રેકોર્ડિંગ ઓન છે. મંગલાચરણ થઈ ગયું, આપણે રેકોર્ડિંગ પહેલા ભૂલી ગયા. તો આજે આપણે લેશું ભગવદ્ ગીતાનો 3જો અધ્યાય, તેનું નામ છે કર્મયોગ. 18 અધ્યાયમાંથી 2 અધ્યાય આપણે કહીએ કે કર્મયોગ ઉપર છે, અથવા તો આપણે એમ સમજી શકીએ કે પહેલા 6 ભાગના જો 18 અધ્યાયને આપણે વિભાજિત કરીએ તો પહેલા 6 અધ્યાયમાં ભગવાને કર્મ યોગ ઉપર વધારે પ્રાધાન્ય આપેલું છે, વચ્ચેના 6 અધ્યાય ઉપર ભગવાને ભક્તિ ઉપર વધારે પ્રાધાન્ય આપેલું છે, અને છેલ્લા 6 અધ્યાયમાં ભગવાને જ્ઞાન ઉપર વધારે પ્રાધાન્ય આપેલું છે. અને હવે પછી જે બધા અધ્યાય શરૂ થાય છે એમાં ઘણા ખરા અધ્યાય છે આપણે અર્જુનના પ્રશ્નથી શરૂ થાય છે. અને કોક અધ્યાય કયા અધ્યાયમાં કંઈક ભગવાન કહેવા માંગતા હોય પણ વચ્ચે અર્જુનનો પ્રશ્ન આવે તો પહેલા અર્જુનનો પ્રશ્ન આપે, પછી પોતે કહેવાનું જ્યાં બાકી મૂકેલું હોય એ જ આગળ પછી આગલા અધ્યાયમાં વધારે છે. તો એ રીતે આપણે અલગ અલગ રીતે જોશું કે બધા અધ્યાયમાં કાં તો અર્જુનનો પ્રશ્ન શરૂ થશે, કાં તો ભગવાને કંઈક આગળ અધ્યાયમાં ફૂલ સ્ટોપ મૂકેલું હશે અને કન્ટિન્યુ કરેલું હશે નેક્સ્ટ અધ્યાયથી. એવી રીતે તો અહીંયા 3જો અધ્યાય જે છે આપણે અર્જુનના પ્રશ્ન દ્વારા શરૂ થાય છે. તો પહેલા શ્લોકમાં અર્જુનનો પ્રશ્ન આવે છે. અર્જુને કહ્યું, હે જનાર્દન, હે કેશવ. આપણે ભગવદ્ ગીતામાં અર્જુન જે છે ભગવાનને અલગ અલગ નામથી સંબોધે છે. આપણે જ્યારે બીજા લેવલમાં આવશું ત્યારે આપણે છે ને પહેલા ક્લાસમાં એ જ લેશું કે ભગવાનને કયા કયા નામથી અર્જુનને સંબોધવામાં આવેલા છે અને એક નામનો મિનિંગ પણ શું છે. હરે કૃષ્ણ શશી માતાજી. એક નામનો મિનિંગ પણ શું છે. તો અહીંયા આપણે શોર્ટમાં લઈએ. જનાર્દન એટલે શું? પાલન કરતા. આપણા બધાને આપણે જાણીએ છીએ કે પાલન કરતા છે ભગવાન. અને બીજું હે કેશવ. કેશવ કરીને શું કામ બોલાવે છે? કારણ કે કેશી નામનો દૈત્ય હતો, એનો ભગવાને વધ કરેલો હતો, એટલે કેશવ. તો અહીંયા અર્જુન 2 નામથી સંબોધે છે ભગવાનને, જનાર્દન અને કેશવ. તો શું કામ એની પાછળનું તાત્પર્ય શોર્ટમાં લઈએ? કારણ કે ભગવાનને જનાર્દન કરીને શું કામે કહે છે? કારણ કે ભગવાન બધાના પાલન કરતા છે. તો પછી ભગવાને બીજા અધ્યાયમાં જ્યારે જ્ઞાન આપ્યું ત્યારે અર્જુનને શું કીધું કે ભાઈ ઊભો થા અને યુદ્ધ કર. અને યુદ્ધ કરીએ ત્યારે કોઈ માર્યા પણ જાય, કોઈ નો પણ માર્યા જાય. તો પોતે બધાના પાલન કરતા છે તેમ છતાં બધાને આવી રીતે અર્જુનને કેમ આવી રીતે આમ સમજાયું? એટલે જનાર્દન કરીને કહે છે. અને કેશવ કરીને એટલે કે કેસી નામના દૈત્યનો જે વધ કરેલો હતો, તો અર્જુનના મનમાં આવા પ્રશ્નો ઉદ્ભવ્યા, એટલે કે દૈત્ય રૂપી જે પ્રશ્નો ઉદ્ભવ્યા છે એવા પ્રશ્નોનો પણ નાશ કરવા માટે, વિનાશ કરવા માટે ભગવાનને કેશવ તરીકે સંબોધે છે. તો હવે આગળ વધતા જોઈએ. એના પછી અર્જુન શું પૂછે છે? તો કે જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનતા હો તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરી રહ્યા છો? બરાબર છે. ભગવાને બુદ્ધિને વધારે પ્રાધાન્ય આપેલી હતી. ભગવાને સ્થિત પ્રજ્ઞ માણસની વ્યાખ્યા બી બતાવી, ત્યારે બી કીધેલું હતું. હરે કૃષ્ણ શીતલ માતાજી. અને આપણે જોઈએ કે ગઈકાલે આપણે 47 થી લઈને 52માં શ્લોકમાં જ્યારે ભગવાન આપણને સમજાવે છે વિવેક બુદ્ધિ કેવી રીતે કેળવીને આપણે આપણા કર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ એના સંદર્ભમાં આપે છે. 47માં શ્લોકમાં ભગવાન આપણને પણ કહે છે કે નિષ્કામ ભાવે કર્મ કરવું જોઈએ. કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચિન વાળા શ્લોકમાં કહે છે કે ભાઈ તને તારા કર્મ ઉપર અધિકાર છે પણ તને ફળ ઉપર અધિકાર નથી. એટલે આ બધું ક્યારે જ્ઞાન મળે આપણને? જ્યારે આપણી બુદ્ધિને આપણે એવી રીતે વિકસાવીએ ત્યારે, એવી રીતે વિવેક બુદ્ધિને કેળવીએ ત્યારે. અને વિવેક બુદ્ધિ ક્યારે કેળવી શકીએ આપણે? જ્યારે સાચા અને ખોટાને સારી રીતે બેની વચ્ચે જે ભેદ છે, જે અંતર છે, એને સરસ રીતે પારખી શકીએ, અથવા તો શું સારું છે અને શું ખરાબ છે એના ભેદને આપણે સરસ રીતે પારખી શકીએ, વધારે ને વધારે જ્ઞાન મેળવીને આપણી સમજણ શક્તિને કેળવીએ, ત્યારે તો આપણને આ બધા ભેદ સમજાય અને આપણને એમની સમજ શક્તિ કેળવાય અને સારી એવી વિવેક બુદ્ધિ કેળવાય. એટલા માટે ભગવાનને પૂછે છે કે તમે બુદ્ધિને સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનતા હો. તો આ પ્રશ્ન ક્યાંથી ઉદ્ભવ્યો હતો એના સંદર્ભમાં પણ આપણે એક કનેક્ટિંગ લિંક તરીકે ગયા અધ્યાયમાં જોઈ લઈએ. કારણ કે સૌથી પહેલા તો છે ને ઘણી વાર એવું હોય છે ને કે ભાઈ પ્રશ્ન સમજવો છે ને બહુ જરૂરી હોય છે. કારણ કે ઘણી વાર તો છે ને પ્રશ્નમાં જ છે ને એનો ઉત્તર સમાયેલો હોય છે. જો આપણે પ્રશ્નને બરોબર સમજી લઈએ ને તો ઘણીવાર એનો ઉત્તર પણ છે ને આપણને એમાંથી જ આપોઆપ મળી જાય છે તમારે. તો ગઈકાલે જ્યારે આપણે 47 થી લઈને 52માં શ્લોક, બધા શ્લોક આપણે કવર નહોતા કર્યા, પણ એટલે જે 47મો શ્લોક હતો જેમાં આપણે ભગવાને કીધું હતું ને કે કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચિન, એમાં દ્વારા ભગવાન જ્યારે કહે છે કે ભાઈ 52માં શ્લોકમાં કહે છે કે બુદ્ધ, જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે. મોહરૂપી એટલે કે કયો મોહરૂપી ગાઢ જંગલ? આજે ભૌતિક દુનિયામાં આપણને આજે બધો મોહ લાગેલો છે ને, ભૌતિક દુનિયા એક ટાઈપના જંગલની જેમ છે આપણે. અને એ જંગલમાં જેમ ભગવાન આપણને 15મા અધ્યાયમાં એક વૃક્ષની જેમ વર્ણવે છે. અને એ વૃક્ષની આપણે અસંખ્ય ડાળીઓ છે, અસંખ્ય પાંદડાઓ છે, પણ આપણે શું વાંદરાની જેમ એક ડાળીથી બીજી ડાળી કૂદકા મારીએ, એટલે કે એક ઈચ્છામાંથી બીજી ઈચ્છા પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ, તો એ આપણે એમાં ફસાયેલા રહીએ છીએ તમારે.
એટલા માટે ભગવાન કહે છે કે જ્યારે તારી બુદ્ધિ આ બધા મોહરૂપી ગાઢ જંગલને બધી ઈચ્છાઓને પાર કરી જશે, એનાથી પરે થઈ જશે, ત્યારે તારે સર્વ સાંભળવા યોગ્ય બાકી તથા તે સાંભળેલ હશે તે પ્રત્યે તું ઉદાસીન થઈ જશે. પછી કોઈ ચીજમાં કાંઈ તને અર્થહીન બધું લાગશે. તને શું લાગશે કે આ બધું ખોટું જ છે, મિથ્યા છે, સાચું શું છે? પરમેશ્વર છે, એની સાથે આપણો સંબંધ છે, એ સાચું છે, અને એ ધામમાં પહોંચવું એ જ સાચું છે. અલ્ટિમેટલી આ બધું જે આપણે કરીએ છીએ એ બધું તો અલ્ટિમેટલી નાશ પામવાનું છે, એક દિવસ ખતમ થવાનું છે, અથવા આપણે એને છોડીને વયા જવાના છે, કાંઈ આપણી સાથે નથી આવવાનું. જ્યારે આવી સમજણ આપણને બધું કેળવાઈ જાય, એટલા માટે ભગવાન કહે છે આ ગાઢ રૂપી જંગલને પાર કરી જશે. એટલા માટે અર્જુન ભગવાનને અહીંયા પ્રશ્ન પૂછે છે કે ભાઈ, જો તમે આવી રીતે વિવેક બુદ્ધિને શ્રેષ્ઠ માનતા હો તો પછી તમે મને આ યુદ્ધ કરવા શું કામે પ્રેરી રહ્યા છો? એટલે કે અહીંયા અર્જુનની શું ઈચ્છા હતી કે ચાલો હવે મારે યુદ્ધ નહીં લડવું પડે, હવે તો મેં આત્મજ્ઞાન મેળવી લીધેલું છે, ભગવાન વિશેનું જ્ઞાન મેળવી લીધેલું છે, સ્થિત પ્રજ્ઞની જેમ હવે હું તો આ યુદ્ધ ભૂમિ છોડીને વયો જઈશ અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે હું લાગી જઈશ, તપસ્યામાં લાગી જઈશ. અર્જુન એવું હતું તમારે, એટલે એ માટે આ પ્રશ્ન પૂછે છે. હજી આગળ વધતા પ્રશ્ન બીજો પૂછે છે, બીજા શ્લોકમાં કહે છે કે આપણા દ્વિઅર્થી ઉપદેશોથી ભગવાનને કહે છે કે તમે મને બે પ્રકારનું જ્ઞાન આપ્યું, એટલે કે હવે હું ઓર વધારે કન્ફ્યુઝ થયો છું, એટલે મારી મતિ મૂંઝાઈ ગઈ છે. પહેલા તો ઓલરેડી મૂંઝાયેલો હતો જ, તમારે કન્ફ્યુઝડ હતો, ડાઉટ હતો જ તમારે બધા, અને હવે જ્યારે ભગવાને આત્મજ્ઞાન આપ્યું અને સ્વધર્મ વિશે બી બતાવ્યું ત્યારે હવે કહે છે કે હવે ઓર મૂંઝાઈ ગયો છું. એટલા માટે કહે છે તેથી કૃપા કરી નિશ્ચયપૂર્વક મને જણાવો કે આમાંથી મારે માટે હિતાવહ શું છે. તો ભગવાને કયું બે જ્ઞાન આપ્યું? સૌથી પહેલા તો જ્યારે આપણી ઓળખાણ આપી 11 થી 30 શ્લોકમાં, ત્યારે ભગવાને આત્મજ્ઞાન આપ્યું કે ભાઈ આપણે શરીર નથી પણ આપણે આત્મા છીએ, ભગવાનના અંશ છીએ આપણે, એટલે એક જ્ઞાન થયું તમારે. અને બીજું જ્ઞાન ભગવાને કયું આપ્યું? તો કે ભાઈ સ્વધર્મ બજાવવાનું અને નિષ્કામ ભાવે કર્મ કરવાનું જ્ઞાન આપ્યું. તો હવે અર્જુનને પ્રશ્ન ઉદ્ભવે છે તમારે, કારણ કે ભગવાને આપણને ગઈકાલે આપણે 38 થી 53 શ્લોકમાં કહી શકીએ કે જે ભગવાન આનંદ નથી એના સંદર્ભમાં બતાવે છે કે ભાઈ તારો ક્ષત્રિય તરીકે સ્વધર્મ તો તારે નિભાવવો જ પડશે, નહીં તો તને એવા લોકો વચન કહેશે કે તું તારા માટે તો એ બહુ જ ખરાબ હશે. પછી પાપ વૃત્તિના સંદર્ભમાં પણ ભગવાન કહે છે કે ભાઈ પોતાના સ્વધર્મ નિભાવવામાં, ભગવાનના સૂચવેલા માર્ગ ઉપર ચાલવામાં, નીતિના માર્ગ ઉપર ચાલવામાં તને કોઈ જાતનું કંઈ પાપ નહીં લાગે. પછી કૌટુંબિક પરંપરાના સંદર્ભમાં પણ ભગવાન બતાવે છે કે ભાઈ આ બધાથી ઉપર ઉઠ, પરે ઉઠતા રહે, એટલે અને સાથે સાથે તારું નિષ્કામ ભાવે તું કર્મ કર. એટલે હવે અર્જુનને કન્ફ્યુઝ થાય છે કે ભાઈ હવે એક બાજુ આત્મજ્ઞાનનો રસ્તો મારે અપનાવવો કે એક બાજુ મારે આ સ્વધર્મનો રસ્તો અપનાવવો, અથવા તો નિષ્કામ ભાવે કર્મ કરવું અને યુદ્ધ લડવું તમારે. આપણા માટે પણ આ બધા પ્રશ્ન છે જ. ગઈકાલે પણ કદાચ ખ્યાલ હોય તો આજે ફાલ્ગુની માતાજી આપણી સાથે છે કે નહીં? હરે કૃષ્ણ. ફાલ્ગુની માતાજી છે આપણી સાથે? ગઈકાલે એમનો પ્રશ્ન હતો ને કઈ? ઓકે, કદાચ નથી લાગતા આજે, નો પ્રોબ્લેમ. તો ત્યારે આપણે ડિસ્કસ કર્યું હતું ને કે ભાઈ આપણા બધાનો પ્રશ્ન આ જ છે કે ભાઈ મારે કર્મ કરવું કે પછી હવે આ બધું છોડી દેવું, કે ભાઈ હવે તો ભગવાનને પ્રાપ્ત કરવાનો મને રસ્તો ખબર પડી ગઈ છે, ભગવાનની ભક્તિ કરવાની છે, તો મારે એમાં પરોવાઈ જવું તમારે. ઘણા બધા લોકોના આવા પ્રશ્ન હોય છે. ઘણા લોકો જ્ઞાનરૂપી આવા પ્રશ્નો ઉદ્ભવે છે એના મનમાં. ઘણા લોકોને શું છે, કાં તો થાકી ગયા હોય, હારી ગયા હોય, કંટાળી ગયા હોય, બહુ દુઃખિત હોય, ત્યારે હવે ક્યાંયથી આવું જ્ઞાન મળે ત્યારે એનો સહારો લે. હા, જો કેવું સરસ છે, આ બધું મારે છોડી દેવાનું છે હવે, ચાલો. એટલે કે એવા તિરસ્કારના ભાવથી અથવા તો એનાથી છુટકારો મેળવવા માટે પણ ભગવાનનો માર્ગ અપનાવેલો છે ઘણા લોકો. તો આ બંને રીતે આપણે કહી શકીએ કે ભાઈ એક રીતે જો ભગવાનને પ્રાપ્ત કરવો માર્ગ સાચો છે, બરાબર છે, અને એ જ કરવો જોઈએ, પણ આપણે જ્યાં સુધી આપણે કર્મ કરવાના છે ને, મનુષ્ય જીવન આપણનું જે દેહ મળેલું છે ને, કર્મથી આપણને છુટકારો નથી મળવાનો. તો અર્જુનનો જે પ્રશ્ન હતો એ પ્રશ્ન આપણાવાથી જ અર્જુને પૂછેલો હતો, અને આપણા બધાનો પણ પ્રશ્ન છે ને ક્યાંક આખી જિંદગીમાં તમે જુઓ ક્યારેક ને ક્યારેક આવો પ્રશ્ન ઉદ્ભવશે તમારે, શું કામે કરું છું આ બધું, શેના માટે કરું છું, શું મને મળવાનું છે, આટલું કર્યું તોય કાંઈ નથી થવાનું, આમ કર્યું તોય હજી તો આમ જ બોલે છે બધું. પછી ત્યારે આપણે બધા હથિયાર હેઠા મૂકી દઈએ તમારે, અને આવા પ્રશ્નો ઘણીવાર આપણને ઉદ્ભવે તમારે. તો હવે અહીંયા જે ભગવાન આપણને જ્ઞાન આપે છે એ દ્વારા આપણે સમજવાની કોશિશ કરશું કે આવા બધા પ્રશ્નોનું આપણે નિરાકરણ કેવી રીતે લાવવું જોઈએ. તો ભગવાન અહીંયા 5મા શ્લોકમાં જવાબ આપે છે, તો કે છે પ્રત્યેક વ્યક્તિને તેણે ભૌતિક પ્રકૃતિ દ્વારા મેળવેલા ગુણો અનુસાર વિવશ થઈને કર્મ કરવું જ પડે છે. કોઈ ઓપ્શન નથી, કોઈ ચોઈસ પણ નથી આપણે કહી શકીએ. આપણે જો
અહીંયા ભગવાન બે ચીજ બતાવે છે મહત્વની. સૌથી પહેલા તો શું કહે છે કે એવી ભૌતિક પ્રકૃતિ દ્વારા મેળવેલા ગુણો અનુસાર આ પહેલી ચીજ છે. તો આપણો જે સ્વભાવ હોય આપણામાં ગુણ આવી ગયા. આપણા ગુણમાં તમારે ભૌતિક પ્રકૃતિના જે 3 ગુણો છે, સતોગુણ, રજોગુણ, તમોગુણ, એ બી આવી ગયા. બીજું ગુણના હિસાબે તમે જેમ આજના સંદર્ભમાં આપણે સ્કિલ કહી શકીએ, અથવા તો કંઈક એવી ડિગ્રી, કંઈક નોલેજ, કંઈક લાયકાત, કંઈક કાબિલિયત, બધામાં કંઈક એવી કોઈ ક્ષમતા હોય તમારે. તો ઘણી વાર છે ને આપણે કહીએ ને કે આ ઇનબોર્ન ટેલેન્ટ હોય છે બધું તમારે. તો આપણે એના સંદર્ભમાં પણ આને આપણે બધું સમજી શકીએ કે ભાઈ આપણી લાયકાત, આપણી કાબિલિયત, આપણી ટેલેન્ટ, આપણો સ્વભાવ, અથવા તો આપણી પાસે જે બધા રિસોર્સિસ હોય એ બધું એકત્રિત થઈને આ બધા આપણી એક ઓલું કાર્ય કરવાની એક આપણી કેપેસિટી બનાવે તમારે. એ આ કામ સારું કરી શકશે, આ કામ કરવાની એનામાં આવડત છે, આ કામ એને બહુ સારી રીતે આવડે છે, આ કામ માટે તમે એને કાંઈ પણ પૂછશો તો એ તમને બધું કહી દેશે. આ બધું ક્યાંથી થાય? આ બધી ચીજનું એકત્રિત થઈને થાય તમારે. એટલા માટે ભગવાને ભૌતિક પ્રકૃતિ દ્વારા ગુણો અનુસાર એ પહેલી ચીજ કીધી ભગવાને. બીજું ભગવાન શું કહે છે કે વિવશ થઈને કર્મ કરવું જ પડશે. એટલે કે વી આર બાઉન્ડ ટુ, કમ્પેલ્ડ ટુ, કમ્પલસરીલી, મેન્ડેટરીલી આપણે કર્મ કરવું જ પડશે. કર્મ કર્યા વગર આપણી પાસે કોઈ છુટકારો છે જ નહીં, બીજો કોઈ ચોઈસ અથવા ઓપ્શન છે જ નહીં આપણે. એટલા માટે ભગવાન કહે છે તેથી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. ક્ષણ એટલે કે સેકન્ડનો પણ નાનો ભાગ આપણે. હવે તમે કહેશો કે ભાઈ ઘણા લોકો માણસ ચૂપચાપ બેસી જાય, કંઈક કામ ન કરતા હોય તમારે, કદાચ 1 અઠવાડિયું સુધી કામ ન કરે, 1 મહિનો સુધી બી કામ ન કરે, તો એ તો કર્મ કર્યા વગર રહ્યો ને તમારે. પણ એકચ્યુઅલી છે ને એ પણ હકીકત નથી. કારણ કે અહીંયા જેમ ભગવાન આપણને કહે છે ને કે એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી, તો કર્મ ખાલી આપણે હાથ પગ ચલાવવાથી કર્મ નથી થતું. આપણા વિચારોથી કર્મ થાય છે, આપણી વાણીથી કર્મ થાય છે, આપણા શબ્દો દ્વારા આપણે શું ઇશારો કરીએ છીએ, ઘણીવાર આપણી બોડી લેંગ્વેજથી આપણે ઘણા કર્મ કરીએ છીએ, ઘણીવાર આપણા હાથ પગ એમાં લગાડીને આપણે કર્મ કરીએ છીએ. એટલે કે ખાલી એમને નવરા બેઠેલા હોઈએ ને તો પણ આપણે કંઈક ને કંઈક આપણે કર્મ કરતા જ હોઈએ છીએ. વગર વિચારો વગર આપણે કહીએ ને કે કંઈક ને કંઈક ઓલા વગર આપણું રહી જ નથી શકતા. હવે એ જ ભગવાન હજી ઓર ડિટેલમાં પણ આપણને આગલા શ્લોકમાં બતાવે છે. 8મા શ્લોકમાં કહે છે કે તું તારું નિયત કર્તવ્ય કર્મ કર. એટલા માટે ભગવાન અહીંયા કહે છે કે ભાઈ કર્મ તારે વિવશ થઈને કર્મ કરવાનું જ છે. હવે કયું કર્મ કરવું તારે? તો કે ભાઈ તારું નિયત કર્તવ્ય કર્મ કર. નિયત કર્તવ્ય કર્મ એટલે કે શું ભાઈ? તું ક્ષત્રિય છો, ક્ષત્રિય તારે કે જે ડ્યુટી બાંધેલી છે એ તારે કરવાની. એટલે કે અહીંયા આપણે નિયત કર્તવ્ય કર્મના સંદર્ભમાં છે ને 2-3 રીતે આપણે સમજી શકીએ. સૌથી પહેલા તો શું છે, પેલા આપણા ગુણ, લાયકાત, કાબિલિયત પ્રમાણે આપણે જે કર્મ કરતા હોઈએ એ તમારે. બીજું નિયત કર્મ શું આવે? કંઈક આપણી જવાબદારી આવેલી હોય તમારે. એ જવાબદારી પૂર્વક આપણે કોઈ કર્મ કરવા પડે તમારે. આજે જેમ કે માતા હોય તમારે, એના બાળકને સાર સંભાળ લેવીની જવાબદારી થઈ જાય તમારે. એ કર્મ એને કરવું જ પડે તમારે. પછી ક્યારેક શું છે, કોઈક એવા અચાનક એવા ઇમરજન્સી કે એવા કોઈ કર્મ આવી જાય આપણી પાસે, તો એવા કર્મ પણ આપણે કરવા પડે તમારે ક્યારેક. એ પણ આપણે કહી શકીએ કે નિયત કર્મમાં જ આપણું આવી જાય છે. આવી રીતે 2-3 રીતે આપણે નિયત કર્મને સમજી શકીએ. આજે જેમ કે અર્જુન માટે યુદ્ધ તો ડેઇલીને રૂટીન તો નથી. ભલે ક્ષત્રિય હતો, રાજા હતો, બધું હતું તમારે, પણ એના માટે ડેઇલી યુદ્ધ લડવા જતો હોય એવું તો ન થતું હોય ને તમારે. વર્ષમાં ક્યારેક આવે યુદ્ધ લડવાનું આવે. અને એમાં પણ આવું યુદ્ધ લડવાનું કે ભાઈઓની સામે લડવાનું, તમારે એના ગુરુની સામે લડવાનું, ક્યારેક કોકની સામે લાઈફમાં એકવાર જ આવો પ્રશ્ન ઉદ્ભવતો હોય ને તમારે. પણ તેમ છતાં એનું ત્યારે નિયત કર્તવ્ય થઈ ગયું તમારે. એટલે કે આ બધી રીતે આપણે આને નિયત કર્તવ્ય કર્મમાં આપણે સાંકળી શકીએ અને બધું ચીજ એમાં કર્મ આવી જાય છે તમારે. ઘણા લોકો કહે કે મેં તો આજ સુધી કોઈ દી કંઈ કર્યું નથી, હવે હું નહીં કરું. તમારે એ ક્યારેક જવાબદારી આવી પડે જીવનમાં, ક્યારેક એવું કોઈ કર્મ આવી પડે તમારે કરવું પડે આપણે. ત્યારે કદાચ હોઈ શકે આપણી પાસે એવી લાયકાત પણ ન હોય, કાબિલિયત પણ ન હોય, પણ આપણે કોશિશ તો કરવાની, એના માટે પ્રયત્ન તો કરવાના. તો બી કહેવાનું ભાઈ મેં કોઈ દી કર્યું નથી, મને આવડતું નથી, હું મારે પૂરેપૂરી કોશિશ કરીશ. કારણ કે અત્યારે આપાતકાલીન સિચ્યુએશન છે, ઇમરજન્સી છે તમારે. એ પણ આપણા નિયત કર્તવ્ય કર્મ ગણાય તમારે. એટલા માટે ભગવાન કહે છે કે કારણ કે કર્મ નહીં કરવા કરતાં કર્મ કરવું વધારે સારું છે. નવરા બેસવું એના કરતાં કંઈક ને કંઈક કરવું જ વધારે સારું છે. અને પછી હવે આગળ બીજું ભગવાન કહે છે કે કામ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ પણ કરી શકતો નથી. તો અહીંયા જે કર્મ પ્રત્યે ભગવાન આપણને નિર્દેશ કરે છે એ શું છે? કર્મ આપણા શરીરના નિર્વાહ માટે પણ જો આપણે અમુક કાર્ય કરતા હોઈએ છીએ, શ્વાસ લેતા હોઈએ છીએ, આપણા હૃદયના ધબકારા ચાલતા હોય છે, આપણે ખાધા પછી આપણી અંદરની પાચન ક્રિયાઓ ચાલતી હોય છે તમારે. આ બધું થાય છે તો જ આપણું શરીર ચાલે છે ને. અને એ પણ છે ને એક જાતનું કર્મ જ છે. આપણને કર્મ દેખાતું નથી,
આપણા જાણતા અજાણતા પણ એ બધા કર્મ ચાલે છે. ઇવન આપણને જે નિંદર આવે છે અને નિંદરમાંથી ઉઠીએ છીએ ને એ પણ એક જાતનું કર્મ જ છે તમારે. અને એ પણ દેહના નિર્વાહ માટે જરૂરી જ છે. સૂવું બી જરૂરી છે, મળમૂત્ર ત્યાગ કરવો પણ જરૂરી છે. આજે આપણને મળમૂત્ર લાગે છે એ પણ તો એ જાતનું કર્મ જ થઈ ગયું તમારે. એટલે કે આપણા દેહના માટે ચલાવવા માટે પણ જે બધી ક્રિયાઓ પણ ચાલે છે, સુષુપ્ત રીતે અથવા તો સાયલેન્ટ રૂપે દેખાયા વગર એ બધી ક્રિયાઓ ચાલતી હોય છે, એ પણ આપણું એક જાતનું કર્મ જ છે આપણે. તો આ રીતે ભગવાન આપણને અહીંયા કર્મના પણ અલગ અલગ પ્રકાર કેવી રીતે છે એના તરફ આપણને નિર્દેશ કરે છે. હવે પછી ભગવાન આપણને બતાવે છે આ કર્મ આપણે કરવું કેવી રીતે. અહીંયા કયું કર્મનો સંદર્ભ છે? તો કે ભાઈ આપણા નિયત કર્તવ્ય કર્મ. તો એ જે નિયત કર્તવ્ય કર્મ આપણે કેવી રીતે કરવાના એના સંદર્ભમાં ભગવાન અહીંયા આપણને 9મા શ્લોકમાં બતાવે છે કે વિષ્ણુ પ્રીત્યર્થે યજ્ઞ તરીકે કર્મ કરવું જોઈએ. હવે યજ્ઞ તરીકે એટલે કે શું? અને વિષ્ણુ પ્રીત્યર્થે. વિષ્ણુ પ્રીત્યર્થ એટલે કે સૌથી પહેલા ભગવાનને આપણે ખુશ કરવા માટે યજ્ઞ તરીકે. અને યજ્ઞ શબ્દ જ્યારે પહેલી વાર આવે છે ત્યારે આપણા મનમાં શું, યજ્ઞની પરિભાષા શું? કે ઓલો હોમ કરવાનો, એમાં અગ્નિની આહુતિ આપવાની, સ્વાહા સ્વાહા કરીને પંડિત અને લોકો જે ઉચ્ચારણ કરે, મંત્રો બોલે, એ થઈ ગયો યજ્ઞ. પણ એ યજ્ઞ નથી. આપણે કહી શકીએ કે બધા કર્મકાંડ માટે બધા યજ્ઞ હશે તમારે. સોરી, યજ્ઞ નથી કહેવાનો મતલબ ભાવાર્થી છે કે ભાઈ કેવળ ને કેવળ એ જ યજ્ઞ નથી. અને પર્ટિક્યુલરલી આ યુગમાં તો આપણે કહી શકીએ કે એવા યજ્ઞ કરી પણ નથી શકતા તમારે. પણ અહીંયા યજ્ઞ કરવાનો મતલબ શું છે? કે ભાઈ આપણે ભગવાન માટે જે કાંઈ પણ કરીએ, ભગવાનને અર્પિત કરીએ, સમર્પિત કરવાની ભાવનાથી જે કાંઈ પણ કરીએ, એને આપણે યજ્ઞની પરિભાષા તરીકે લઈ શકીએ. અને એવા ભાવથી જો આપણે કરીએ તો ભગવાન શું કહે છે કે અન્યથા આ જગતમાં, ભૌતિક જગતમાં કર્મના બંધન ઉત્પન્ન થાય છે. એટલે કે જો ભગવાનને સાથે જોડીને કોઈ કર્મ કર્યું હોય, ભગવાનને અર્પિત કરીને, ભગવાનને સમર્પણ કરીને, ભગવાનને યાદ રાખીને કોઈ પણ આપણે કર્મ કરીએ તો એ કર્મથી આપણે બંધાતા નથી. પણ એના સિવાય જો ખાલી પોતાની ઈચ્છા માટે કરેલું હોય કર્મ, અથવા તો કંઈક એવી ઇન્દ્રિય તૃપ્તિ અને શરીર સુખ માટે આપણે કર્મમાં પ્રવૃત્ત થતા હોઈએ, તો એ બધા કર્મ આપણા બંધન કરતા થઈ જાય છે. અને બંધન કરવાનો મતલબ શું? કે ભાઈ એ કર્મની પાછળ કંઈક ને કંઈક દોષો રહેલા હોય, દોષો પણ આપણને લાગે છે. એ કર્મના ફળ તો આપણા હાથમાં છે નહીં, પણ તેમ છતાં પણ જે કંઈ આપણને ફળ મળે છે એનાથી પણ આપણે બંધાઈ જઈએ છીએ. અને કંઈક સાચું ખોટું કરેલું હોય તો એના પણ પાછા બંધનથી આપણે બંધાઈ જઈએ છીએ. એટલે કે બધી રીતે તમે જુઓ તો આપણને નુકસાન જ નુકસાન છે. એટલા માટે ભગવાન કહે છે કે તેથી હે કુંતી પુત્ર, તું તેમની વિષ્ણુની પ્રસન્નતા અર્થે નિયત કર્મ કર. એટલે કે બધું ભગવાન માટે કરું છું, ભગવાન થકી કરું છું, ભગવાન દ્વારા કરું છું, અને ભગવાન જ મને આ બધું કરાવે છે. એવા ભાવથી જો આપણે કર્મ કરીએ તો એ ભગવાન માટેનું કર્મ થઈ જાય. અને એ રીતે તું સદા અનાસક્ત અને બંધનમાંથી મુક્ત રહીશ. એટલે કે ભાઈ આવા ભાવથી જો આપણે કર્મમાં પ્રવૃત્ત થયેલા હશું ને, તો આસક્તિ નામની કોઈ ચીજ જ નહીં રહે. અને જો આસક્તિ વગરનું કોઈ કર્મ હોય તો પછી કોઈ દી બંધનમાં આપણને પાડવાનું જ નથી. અહીંયા ભગવાન આપણને ગેરંટી આપે છે, આપણે કહી શકીએ. કારણ કે ભગવાન શું કહે છે? સદા અનાસક્ત અને આ બંધનમાંથી મુક્ત રહીશ આપણે. હવે પછી જે ભગવાને યજ્ઞના સંદર્ભમાં બતાવે છે એના સંદર્ભમાં આપણને આગળ ક્લિયર કરતા કહે છે 11મા શ્લોકમાં કે યજ્ઞો દ્વારા પ્રસન્ન થઈને દેવો તમને પણ પ્રસન્ન કરશે, અને એ રીતે માનવો તથા દેવો વચ્ચેના સહકારથી સૌનો અભ્યુદય થશે. 1 મિનિટ.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે કૃષ્ણ પ્રભુ દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ધન્યવાદ કહેતો પ્રભુજી. ઓકે, તો અહીંયા આ 11મા શ્લોકમાં ભગવાન આપણને દેવો શબ્દ વાપરે છે. દેવોનો શબ્દ ભગવાન શું કામ વાપરે છે અને ભગવાન શું કામ કહે છે કે દેવો પણ પ્રસન્ન થઈને તમને પણ પ્રસન્ન કરશે? તો ભગવાન જે આ બધી વ્યવસ્થા ચલાવે છે, તમારે બધી ચીજના ભગવાન કારણની પાછળ કારણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે રહેલા છે. તો આજે એક સામાન્ય દાખલો લઈએ. આજે આપણે ઓફિસના માની લો માલિક હોઈએ, આખી ઓફિસ આપણા હિસાબે ચાલતી હોય, ખાલી આપણી એક પોતાની ઓફિસ એક જગ્યાએ ન હોય, પણ એવા ઘણા બધા બ્રાન્ચીસ હોય, આ તે હોય, બધું હોય. તો બધી જગ્યાએ આપણે શું કરીએ? તમારે અલગ અલગ દેશોમાં હોય, અલગ અલગ શહેરોમાં હોય, એક એક શહેરમાં 10-10 ઓફિસો હોય. તમારે ઘણું બધું માની લો એવી મોટી મોટી આપણે ઓફિસો ચલાવતા હોઈએ તમારે. ત્યારે આપણે શું કરીએ? બધી જગ્યાએ એક એક મેનેજર એપોઇન્ટ કરી દઈએ ને, કે ભાઈ આ ચીજ માટે તું જવાબદાર, આ ચીજ માટે તું જવાબદાર, આ ચીજ તારે સંભાળવાની, આ ચીજનો તારે ખ્યાલ રાખવાનો, આ ચીજમાં કંઈક ઓલું ઓછું વધતું થાય તો તારે એને પ્રમાણે પૂરી કરવાની. તમારે બધી જગ્યાએ આપણે મેનેજર એપોઇન્ટ કરીએ ને. તો ભગવાને એકચ્યુઅલી છે ને આ બધા દેવી દેવતાઓને બધા ડિપાર્ટમેન્ટ આપી દીધેલા છે. બધી વ્યવસ્થા સંભાળવા માટે બધા એવા પાવર અને શક્તિઓ આપેલી છે કે જેથી કરીને આ સૃષ્ટિનું જે આખું ચક્ર છે એ ચાલે છે તમારે. અને ભગવાન પોતે પોતાના ધામમાં બિરાજમાન છે. એટલા માટે અહીંયા ભગવાન કહે છે કે ભાઈ દેવો માટે યજ્ઞો દ્વારા પ્રસન્ન થઈને દેવો પણ તમને પ્રસન્ન કરશે. ને એ રીતે માનવો તથા દેવો વચ્ચેના સહકારથી, એટલે કે બંને વચ્ચે કોઓપરેશનથી સૌનો અભ્યુદય થશે. આપણે જાણીએ છીએ કે ભાઈ આપણને શ્વાસ લેવા માટે ઓક્સિજન જોવે, સૂર્યનો પ્રકાશ જોવે, વરસાદ જોવે. આ બધું કોણ છે? અને બધાના એક એક અધિષ્ઠાતા દેવતા તરીકે પ્રસ્થાપિત થયેલા છે તમારે. વાયુ દેવતા બી છે, પછી વરુણ દેવતા છે, સૂર્યનારાયણ છે. આ બધું એમના દ્વારા આપણને બધું પ્રાપ્ત થાય છે. અને આ જે ભગવાને વ્યવસ્થા બનાવેલી છે, તો આપણે જે કાંઈ પણ યજ્ઞ કરીએ તો એના માટે પ્રીત્યર્થે આપણે અથવા તો એના પ્રસન્ન કરવા માટે આપણે કરીએ. અને એ ઇનડાયરેક્ટલી પાછું ભગવાનને પણ પહોંચે જ છે તમારે. તો આ રીતે ભગવાન આપણને કહે છે કે ભાઈ આ જો આપણે યજ્ઞ કરશું તમારે, તો દેવી દેવતાઓ પણ પ્રસન્ન થશે. અને એક રીતે માનવતાનો અને દેવતાઓનો પણ સહકાર થઈને બંનેનું પ્રોગ્રેસ અથવા ડેવલપમેન્ટ થઈ શકે છે. એટલા માટે ભગવાન આપણને અહીંયા દેવો પ્રત્યે આપણને યજ્ઞ પ્રત્યે વર્ણવવાનું આપણને સૂચવે છે. એમ નથી કે ભાઈ આપણે કેવળ દેવી દેવતાઓને જ પ્રસન્ન કરવાના છે. પણ આજે જેમ કે બીજો એક દાખલો લઈએ. માની લો બાળક હોય તમારે, હવે એની માતાની પાસે જાય અને કોઈક ચીજ માગે તમારે, માતા લઈ ન શકતી હોય તમારે, પણ માતા શું કે એના બાળકને, હા ભાઈ ઠીક છે, હું તારા પપ્પાને કહીશ અને લઈને તમને લઈ આવી દેશે તમારે. તો કરે કે નહીં તમારે? એટલા માટે માતા પછી એના પિતાને જઈને કે અને પછી પિતા એના માટે બાળક માટે લઈ આવે તમારે. તો અલ્ટિમેટલી મધ્યાંતર અથવા તો મીડિયેટર કોણ બન્યું તમારે? તો કે ભાઈ માતા બની ને તમારે. તો એવી જ રીતે દેવી દેવતાઓ પણ છે. આપણે અલ્ટિમેટલી તો ભગવાન વિષ્ણુને જ પહોંચે છે તમારે. એમના માટે જ પ્રસન્ન માટે કરીએ છીએ. પણ આપણે કોઈને ઓવરટેક તો ન કરી શકીએ ને. આજે જેમ કે કોઈને ઓવરટેક કરીને આપણે જઈએ તો ઓલા લોકોને આપણે શું અપમાનિત લાગે તમારે, ખોટું લાગે તમારે. તો આ રીતે ભગવાન આપણને અહીંયા દેવો પ્રત્યે કેવી રીતે યજ્ઞ કરવાનો એના સંદર્ભમાં બતાવે છે. અને એ આપણને વધારે સ્પષ્ટીકરણ અહીંયા 12મા શ્લોકમાં પણ કરે છે કે જીવનની વિવિધ જરૂરિયાતોની પૂર્તિ કરનારા વિભિન્ન દેવો યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈને તમારી બધી જરૂરિયાતોની પૂર્તિ કરશે. જેમ કીધું ને, આપણને પાણી જોવે, શ્વાસ લેવા માટે ઓક્સિજન જોવે, સૂર્યનો પ્રકાશ જોવે, છાંયો જોવે, બધું જોવે આપણને. એ બધું કોણ પૂરું પાડે છે? આ બધા દેવી દેવતાઓ જ પૂરું પાડે છે ને આપણને. અને એ પણ ભગવાનની વ્યવસ્થા પ્રમાણે બધું ચાલે છે. એટલા માટે ભગવાન કહે છે, પરંતુ જે મનુષ્ય આ પ્રાપ્ત ઉપહારો દેવોને અર્પણ કર્યા વગર પોતે ભોગવશે તે નક્કી ચોર જ છે. પ્રાપ્ત ઉપહારો ભગવાન શું કામ કહે છે અહીંયા? કારણ કે આપણને આ બધી ચીજ ઓલરેડી મળી ગઈ છે. આપણે એના પ્રત્યે ક્યારેક કૃતજ્ઞતા છે ને વર્ણવતા નથી. આજે આપણને સૂર્યનો તડકો મળે છે, છાંયો મળે છે તમારે, રાતની અંધારીનો આપણને ચંદ્રની છાયા મળે છે, શીતળતા મળે છે, વાયુ મળે છે, વરસાદ આવે છે. આ બધાને આપણે ક્યારેક કૃતજ્ઞતા કેળવીએ છીએ એટલે, અથવા તો પ્રકૃતિ પ્રત્યે પણ આપણે થેન્ક્સફુલ રહીએ છીએ? તો કે ના. અને આપણે કે આ તો બધું ચાલવાનું છે, ચાલવાનું જ છે ને તમારે, એમાં શું છે તમારે? એટલે કે બધું ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ તમારે. અને એને ખાલી ભોગવે જ રાખતા હોઈએ આપણે. એના પ્રત્યે કૃતજ્ઞતા ન થઈએ આપણે, અથવા તો એનો આપણે થેન્ક્સ ન માનીએ, એનો આભાર ન માનીએ, તો ભગવાન શું કહે છે? તે નક્કી ચોર જ છે તમારે. આજે આપણે કોઈના ઘરમાં જઈએ તમારે, ભલે આપણે એના બહુ મોંઘીલા મહેમાન હોઈએ તમારે, પણ જ્યાં સુધી આપણને આવકાર ન આપણે ત્યાં સુધી આપણે ઘરની અંદર ન જઈએ.
આપણને બેસવાનું ન કહે ત્યાં સુધી આપણે બેસીએ નહીં તમારે. પણ હવે માની લો કોઈ એવો હોય મહેમાન તમારે કે ભાઈ સીધો અંદર આવીને તમારે કિચનના ફ્રીજ ખોલીને બધું લઈ પીને ખાવા માંડે તમારે, બીજી વારી મહેમાનને બોલાવે તમારી? ન બોલાવે ને તમારે. તો કે ભાઈ ઈ જ છે ને, આજે આપણને આ બધું મળેલું છે, આપણે લોકોને ભોગવે રાખીએ છીએ અને કોઈ જાતનું કાંઈ થેન્ક્સ બેન્ક્સ ન કહીએ તમારે, આપણી સ્થિતિ શું થવાની છે? ભગવાન એ ચોખ્ખું કહે છે નક્કી ચોર જ ગણાય છે તમારે, અને ચોર જે હોય તમારે એની અધોગતિ થવાની જ છે. પછી ભગવાન આપણને 13મા શ્લોકમાં કહે છે એના ઉપાય તરીકે તો શું કરે છે લોકો? તો કે ભગવાનના ભક્તો સર્વ પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જાય છે, કારણ કે તેઓ યજ્ઞમાં પ્રથમ અર્પિત કરેલું ભોજન પ્રસાદ જ લે છે. એટલે કે સૌથી પહેલા આપણને જે આ બધી ભગવાને આપણને સુવિધાઓ આપેલી છે, સુખ સગવડ સુવિધાઓ બધી આપેલી છે, બધી જે ભોજન સામગ્રી કયો કે જે કાંઈ પણ કયો, બધી પહેલા આપણે શું પહેલા ભગવાનને અર્પિત કરવાનું, ભગવાનનો થેન્ક્સ માનવાનો કે ભગવાન તારા થકી મને આ મળ્યું છે, તારી કૃપા થઈ છે કે જ્યાં દ્વારા હું આ પ્રાપ્ત કરી શક્યો છું. અને ભગવાનને અર્પણ કરી, સમર્પિત કરી, અને ભગવાન કાંઈ રાખવાના નથી, ભગવાનને કોઈ કમી પણ નથી, ભગવાન પાસે તો બધું છે જ તમારે. આપણે ગઈકાલે જ જોયું હતું કે ભગવાન પાસે તો ષડ ઐશ્વર્ય પૂરેપૂરો છે તમારે, તો ભગવાનને કોઈ જરૂર નથી. પણ ભગવાનને થેન્ક્સ કહીને પછી આપણે એના પ્રસાદ રૂપે ગ્રહણ કરવાનું છે તમારે. અને એ રીતે જો આપણે ગ્રહણ કરીએ તો ભગવાન શું કહે છે? બધા પાપમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ તમારે. પણ જે લોકો આવી રીતે નથી કરતા એના માટે શું છે? એટલે કે અન્ય લોકો જેઓ પોતાના જ ઇન્દ્રિય સુખ માટે ભોજન બનાવે છે તેઓ નક્કી પાપ જ ખાય છે. અરે આ તો બધું મારું જ છે ને તમારે, મેં મહેનત કરીને આ બધું મેળવેલું છે, આને ભોગવું ને તમારે બસ. તો પછી ભગવાને પહેલા શું કીધું? નક્કી ચોર છે. અને પછી હવે અહીંયા શું કહે છે? પાપ જ ખાય છે તમારે. એટલા માટે આપણે શું છે આ લેવલ 1માં બધા ભક્તોને કહીએ છીએ તમારે, આપણે બધા ભક્તો છીએ કારણ કે અત્યારે આપણે આ માર્ગમાં આપણે આગળ વધી રહ્યા છીએ, જ્ઞાન મેળવવામાં પ્રવૃત્ત થઈ રહ્યા છે તમારે. એટલા માટે આપણે બધાને કહીએ છીએ કે આપણે જે કાંઈ માની લો તમે ભગવાનના ઘરમાં ભોગ ધરાવતા હો તમારે તો બહુ સારું છે, પણ જો ભગવાનને ભોગ ધરાવવાની હેબિટ આપણામાં ન હોય ને તમારે, તો આપણે જે પહેલાં શું છે આપણે અન્ન અથવા તો કોઈ પણ ચીજ વસ્તુ પણ આપણે તરત ને તરત મેળવી લેતા અને આપણે પોતે ભોગવવા માંડતા તમારે, સાથે સાથે એટલો આનંદ પણ માણતા તમારે. પણ હવે શું છે? સૌથી પહેલા ભગવાનને યાદ કરી લેવાના. કોઈ ખાવાની ચીજ હોય એમાં પણ ભગવાનને યાદ કરીને આપણે લેવાનું કે ભગવાન તારા થકી જ આ મને, હું આને પ્રસાદ તરીકે રૂપમાં ગ્રહણ કરી રહ્યો છું. અથવા તો જો આપણા ઘરમાં વિગ્રહ હોય, બધું હોય, તો સૌથી સારું ચીજ એ જ છે કે આપણે જે ખાવા માટે આપણા માટે જમવાનું બનાવીએ સૌથી પહેલા માટે ભગવાન માટે થાળ કાઢવાનો, ભગવાન માટે ભોગ કાઢવાનો, અને પછી આપણે બધા ફેમિલી મેમ્બરે એને પ્રસાદ તરીકે આપણે ગ્રહણ કરવાનો. તો આ ખાલી ખાવાની ચીજ માટે એપ્લાય નથી થતું. કોઈ પણ ચીજ તમે લાવો સૌથી પહેલા, ભલે તમે લાવ્યા છો પોતાના જ માટે તમારે, પણ પહેલા ભગવાનને અર્પિત કરો તમારે, ભગવાનને સમર્પિત કરો. ભગવાનને કહો જો ભગવાન તારા થકી તે મારા ઉપર કેવી કૃપા કરી જેથી કરીને આ શર્ટ લાવી શક્યો, આ સાડી લાવી શક્યો, મોટી મોટી ચીજ માની લો કોઈ ગાડી લાવે કે મોબાઈલ લાવે કે કાંઈ પણ લ્યો તમારે. ઇવન ક્યાંય તમે જાઓ ને ફોરેન ટૂર કે વર્લ્ડ ટૂર કરવા જાઓ ને તો પણ ભગવાનને યાદ કરીને ભગવાનને સાથે રાખીને ચાલવાનું કે જો ભગવાન તારે પણ મારી સાથે આવવાનું છે, તારા થકી જો અત્યારે વર્લ્ડ ટૂર કરવા જાઉં છું. એટલે કે વસ્તુ છે, જગ્યા છે, કોઈને એવો સાથે સંગાત થાય તો ભગવાન તે મને વ્યક્તિ સાથે મળાવ્યું, મને કેટલો બધો ફાયદો થયો. બધી ચીજમાં ભગવાનને યાદ રાખવાના, ભગવાનને જોડવાના, ભગવાન થકી, ભગવાન દ્વારા, ભગવાન માટે એવી ભાવના લઈને જો આપણે ચાલીએ ને એ બધું આપણને કોઈ ચીજ બંધન કરતા નથી થતી, પણ બધી ચીજમાંથી આપણે મુક્તના પંથે આપણે આસ્તે આસ્તે આગળ વધીએ છીએ તમારે. એટલા માટે પછી ભગવાન આપણને 14મા શ્લોકમાં કહે છે ખાવાથી જેમ ભગવાને શરૂઆત કરી તો એ સુકામે કરી એના માટે પણ બતાવે છે કે બધા દેહધારી પ્રાણીઓ અન્ન ખાઈને પોષણ પામે છે. આપણને બધાને અન્ન જોવે તમારે, ખાધા વગર કોઈ ન ચાલે આપણે. અને અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે, વરસાદ યજ્ઞ કરવાથી વરસે છે, અને યજ્ઞ નિયત કર્મો કરવાથી વધે છે. એટલે કે ભગવાને આખું યજ્ઞ ચક્ર બતાવ્યું. સુકામે દેવી દેવતાઓને પ્રસન્ન કરવાના, સુકામે દેવી દેવતાઓના પ્રસન્નાર્થે યજ્ઞ કરવાના. અને દેવી દેવતાઓ કોણ છે? તો કે ભગવાનના જ અંશો છે, ભગવાનના ભાગો છે, ભગવાને જેને નિયુક્ત કરેલા છે. એટલે કે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી બધું ભગવાન વિષ્ણુ પ્રીત્યર્થે યજ્ઞ તરીકે જ આપણે થઈ જાય છે. આપણે જેમ કે મનુષ્ય તરીકે જન્મ લીધેલો છે ને તો આપણે ઘણા બધા ઋણની સાથે આપણે જન્મેલા હોઈએ. સૌથી પહેલા તો શું છે? પરમાત્માનું ઋણ છે કે ભાઈ પરમાત્મા આપણને આ દેહ આપ્યો, આપણને આ શરીર આપ્યું, આપણામાં કોઈ કાબિલિયત નથી, આપણે ચોઈસ નથી કરી શકવાના કે ભાઈ મને આ પ્રકારનો દેહ આપ અને આવા કુટુંબમાં મારો જન્મ કરાવ ને આ સ્થળમાં મારો જન્મ કરાવ. તો સૌથી પહેલા તો પરમાત્માના આપણે ઋણી છીએ કે પરમાત્માએ આપણને આ દેહ આપ્યો.
બીજી વાત પરમાત્મા માટે એટલા માટે ઋણી છે કે ભાઈ આપણા દેહમાં પણ પરમાત્મા તરીકે પોતે અંદર વાસ કરે છે આપણા હૃદયમાં. બીજા આપણે ઋણી છીએ આપણા વેદ જ્ઞાન એટલે કે વેદ ભગવાન તરીકે કહેવાય છે. આપણા જે બધા વેદો છે, શાસ્ત્રો છે, આ ભગવદ્ ગીતા પણ એ શાસ્ત્ર અને વૈદિક સાહિત્યનો બધાનો જ એક ભાગ છે તમારે. તો એ આપણા પ્રથમ ગુરુ કહેવાય છે. એટલે કે સૌથી પહેલા ગુરુ આપણા વેદ વ્યાસ મુનિ કહેવાય છે આપણે. તો એના પણ આપણે ઋણી છીએ. આજે આપણી પાસે શાસ્ત્ર છે તો જ આપણે એને સમજવાની કોશિશ કરીએ છીએ ને. અને શાસ્ત્ર કે આપણે પોતે લખવા ગયા હતા તમારે? ભગવાનના મુખમાંથી આ બધા નીકળેલા છે શાસ્ત્રો તમારે. ભગવાનની વાણી છે આ બધું તમારે. એટલે કે એ શાસ્ત્રોના ઋણી છીએ આપણે તમારે. પછી આ દેવી દેવતાઓ છે. આ દેવી દેવતાઓના આપણે ઋણી છીએ. આપણામાંથી કોનામાં શક્તિ છે કે ભાઈ સૂર્યને જઈને એટલે ચાર્જ કરે તમારે? આટલા અનંતકાળથી સૂર્યનો પ્રકાશ આપણને મળે છે. ક્યારે ડિસ્ચાર્જ થાય છે તમારે? સૂર્યનો પ્રકાશ પડે છે આપણને. પછી વરસાદ વરસે છે. આપણામાં કોઈનામાં શક્તિ છે કે ભાઈ આપણે ઓક્સિજન બનાવી શકીએ તમારે? 1 સેકન્ડ પણ ઓક્સિજન કોરોના કાળમાં આપણે જોઈ લીધું હતું તમારે. એવી ઓક્સિજન માટે હાલત થઈ હતી તમારે, બોલો. આપણામાં કોનામાં તાકાત છે? આ બધો દેવી દેવતાઓ દ્વારા જ આપણને પ્રાપ્ત થયેલી છે. તો દેવી દેવતાઓના આપણે ઋણી છીએ તમારે. અને એના પછી આપણે એટલે સૌથી પહેલા આપણે પરમાત્માના, પછી દેવી દેવતાઓના, પછી આપણા શાસ્ત્રોના, પછી આપણા ગુરુના, અને પછી જઈને છે ને આપણા માતા પિતાનું ઋણ આવે છે. અને એના પછી છે ને સમાજનું ઋણ ને મિત્રોનું આ ને તે ને બધાનું ઋણ આવે છે તમારે. દેશનું ઋણ ને બધું તમારે. પણ આ બધા જે ઋણ છે ને આપણે કોઈ દી ચૂકવી ન શકીએ. માતા પિતાના ઋણ સુધી આપણે કહી શકીએ કે આપણે કોઈ દી ચૂકવી ન શકીએ. બાકી બધા સમાજ સેવા કરીને આપણે ચૂકવી શકીએ, દેશની સેવા કરીને ચૂકવી શકીએ. પણ માતા પિતાનું ઋણ, ગુરુનું ઋણ, પછી આપણે આ દેવી દેવતાઓના ઋણ, પરમાત્માનું ઋણ, એ ઋણ આપણે કોઈ દી ચૂકવી ન શકીએ. તો એ ભગવાન આપણને અહીંયા યજ્ઞ ચક્ર દ્વારા બતાવે છે કે ભાઈ આ બધું જે છે એક ચક્રની જેમ આખું ચાલે છે તમારે. અને એટલા જ માટે આ બધી ચીજો આપણને પ્રાપ્ત થાય છે. હવે અહીંયા જે ભગવાન આપણને યજ્ઞ ચક્ર બતાવે છે તો યજ્ઞ ચક્રને આપણે સમજી લઈએ. સૌથી પહેલા આપણને ભગવાનના મુખમાંથી જ આપણા બધા વેદો ને શાસ્ત્રોને બધો આવેલો છે. અને વેદો અને શાસ્ત્રોમાં આપણા ગુણ, ધર્મ, કાબેલિયત, લાયકાત પ્રમાણે બધાના પોતપોતાના જે આપણે કહીએ ને કે આજીવિકા માટે જે કામ કરવું જોઈએ એ બધું નિર્ધારિત થયેલું છે તમારે. અને એ બધું આપણે જેમ કે અહીંયા દાખલા તરીકે લઈએ તો જેમ કે કોક બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શુદ્ર હોય. માની લો વૈશ્ય છે ને જમીન ખેડે છે તમારે. અને જમીનમાં તમારે ખેડીને ખેતીને બધું કરે છે. ખેતી કર્યા પછી શું કરે છે તમારે? તો કે ભાઈ યજ્ઞ કરે છે. ને યજ્ઞ કરીને ભગવાનને સંબોધીને કરે ને બધું અર્પિત કરે છે તમારે. ને ભગવાન પછી એટલે કે દેવી દેવતાઓ કૃપા કરીને શું કરે છે તો કે વરસાદ આપે છે. અને વરસાદથી પછી જેણે ખેતી કરી તેમાં શું છે સરસ મજાનો અનાજ પાકે છે. અને અનાજને પાછું પોતે એના ભોગ અને અલગ અલગ વ્યંજન બનાવીને પાછું ભગવાનને ધરે છે. અને એને જ પછી પોતે ભોગવે છે તમારે. તમે કહેશો આ યજ્ઞ ચક્ર તો આઉટડેટેડ જેવું લાગે છે તમારે. આ તો પહેલાના વખતમાં હતું ને અમે અત્યારે આવું યજ્ઞ ચક્ર ક્યાંથી પાડીએ તમારે? આ યજ્ઞ ચક્ર જરાય આઉટડેટેડ નથી. આજની તારીખમાં પણ આપણી જીવનશૈલીમાં પણ આ યજ્ઞ ચક્રને આપણે પાલન કરી શકીએ છીએ. સૌથી પહેલા તો જેમ કીધું ને કે ભગવાન પરમાત્મા અને વેદો આપણને ઓલરેડી મળેલું છે. એમાં આપણે કોઈ જાતની કંઈ એમાં ટીકા ટિપ્પણી કે કંઈ કરવાનો આપણને અધિકાર પણ નથી ને આપણી કાબિલિયત પણ નથી. આપણને કંઈ આવડતું નથી. હવે આજના સંદર્ભમાં શું છે કે ભાઈ આ બધું જે જ્ઞાન આપણે લઈએ છીએ, આ ભૌતિક જ્ઞાન, તમે જે કાંઈ પણ ડિગ્રી બિગ્રી બધું લે, બધું આપણા વેદ શાસ્ત્રોમાં ને બધું સમાયેલું છે. આજે કોઈ ડૉક્ટર બને, એન્જિનિયર બને, વકીલ બને, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને, બધું ગમે બને તમારે. આ બધું જે સાહિત્ય છે ને, બધું જે જ્ઞાન જે છે આપણા આ વૈદિક સાહિત્યમાંથી જ બધું આવેલું છે તમારે. અને એના પ્રમાણે આપણે લોકો અત્યારે શું કરીએ છીએ? નોકરી કરીએ છીએ, અલગ અલગ પ્રમાણે કામ ધંધો કરીએ છીએ, બધું કરીએ છીએ. હવે એ નોકરી અને કામ ધંધો આપણે જે કરતા હોઈએ તમારે આપણા ગુણ, કાબેલિયત, લાયકાત પ્રમાણે, અને એમાંથી પછી થોડો સમય કાઢીને આપણે ભગવાનને યાદ કરવાના છે. એટલે કે વિષ્ણુ પ્રીત્યર્થે યજ્ઞ કરવાનો છે. સવારે સૌથી પહેલા ઉઠીએ ત્યારે પણ ભગવાનને થેન્ક્સ કહેવાનું કે ભાઈ તારા થકી જ હું ઉઠી શક્યો છું આજે. સૌથી પહેલો પગ ધરતી ઉપર મૂકીએ ત્યારે ધરતી માતાને પણ આપણે યાદ કરી લેવાની કે ભાઈ આ ધરતી ઉપર પગ મૂકવાને કાબિલનું છું તમારે. બારીની બહાર જોઈએ, સૂરજનારાયણને જોઈએ અને નમન કરીએ, સૂર્ય નમસ્કાર કરીએ ત્યારે એને પણ આપણે કૃતજ્ઞ છીએ. હવા તો મળે જ છે, ઓક્સિજન મળે જ છે, શ્વાસ તો લઈએ જ છે. આ બધી ચીજ માટે આપણે ભગવાનને ડગલે ને પગલે યાદ કરવાના તમારે. એટલે કે ટૂંકમાં ભગવાન માટે થોડો સમય કાઢવાનો અને એ રીતે આપણે યજ્ઞ તરીકે કામ કરવાનું. અને પછી જે આપણે કામ કરતા હોઈએ, નોકરી ધંધો કરતા હોઈએ, વ્યવસાય ચલાવતા હોઈએ, બિઝનેસ કરતા હોઈએ, એમાંથી ભગવાન શું આપણા ઉપર કૃપા કરે? જો ભગવાન માટે આવી રીતે બધું સમય બધું ફાળવેલું હોય તો ભગવાન આપણને વરસાદના રૂપમાં શું આપે? નોકરી કરતા હોય તો પગાર મળે આપણને, ધંધો કરતા હોય તો આપણને ફાયદો થાય.
એટલો નફો થાય, સેલ્સ વધે તમારે. હવે એ બધી જાતની સંદર્ભમાં આપણે પૈસા મળે અથવા દ્રવ્ય મળે એમાંથી શું કરીએ આપણે આપણી જીવન જરૂરિયાતની બધી ચીજો લાવીએ, તમારે કપડાં લાવીએ, ગાડી લાવીએ, મોબાઈલ લાવીએ, ખાવા પીવાનું લાવીએ, આ બધું લાવીએ, ઘણી બધી નાના પ્રકારની ચીજો લાવ્યા. હવે એ બધી ચીજો લાવીને પણ આપણે શું કરવાનું? એમ કીધું ને, સૌથી પહેલા ભગવાનને અર્પિત કરવાની, સમર્પિત કરવાની, કે ભગવાન તારા થકી જ આ બધું થયું. તો આજની તારીખમાં પણ આ યજ્ઞ ચક્ર આપણે સેમ ટુ સેમ આપણે પાલન કરી શકીએ છીએ. જરાય કંઈ ફરક નથી તમે આમ જુઓ તો. પણ ખાલી આપણે શું છે, ભગવાનને ભૂલી ગયા છે, એ જ મોટો તફાવત કરી દે છે બધી ચીજ માટે. એટલે ખાલી કેવળ ખાવાની રીત નહીં, પણ બધી ચીજોમાં આપણે ભગવાનને યાદ કરીને ચાલીએ તો આ યજ્ઞ ચક્રનું આપણું પાલન થાય છે. હવે જો આ યજ્ઞ ચક્ર શું છે, અલગ અલગ યુગમાં અલગ અલગ રીતે યજ્ઞ ચક્રનું પાલન થાય છે. સતયુગમાં લોકો શું કરતા કે ભાઈ એવી એકાંત જગ્યાએ જઈને આવી સાધના અને તપસ્યા કરતા અને ભગવાનને પ્રાપ્ત કરવાની કોશિશ કરતા. ત્રેતા યુગમાં શું કરતા લોકો કે ભાઈ એવા પ્રકારના યજ્ઞ કરતા કે જેવા એવા પંડિતો, એવા બ્રાહ્મણો અને એવું શાસ્ત્ર જાણનાર, એવા મંત્રો ઉચ્ચારણ કરવાવાળા અને સાથે સાથે એવી વાનગીઓ, શુદ્ધ ઘી ને બધું ઉપલબ્ધ થતું. એટલે એવા યજ્ઞ કરીને લોકો બધી ચીજે ભગવાનને આહુતિ આપતા. દ્વાપર લોકમાં શું થયું હતું તમારે? આવા બ્રાહ્મણોનો રહ્યા તમારે, એવી શુદ્ધતાનો રહી તમારે, એટલે લોકો મંદિરે જઈને તમારે એવા બધા કાર્યો કરતા તમારે. અને કળિયુગમાં તો આપણે જાણીએ છીએ કે ભાઈ કોરોના કાળ વખતે તો મંદિરે બંધ થઈ ગયા હતા. તો કળિયુગમાં શું છે, સૌથી મોટો યજ્ઞ તરીકે ભાઈ ભગવાનને ખુશ કરવા માટે ભગવાનનું નામ જાપ કરવાના આપણે. અને એ આપણે ઘરે બેઠા પણ કરી શકીએ, અથવા તો ક્યાંય પણ જઈને આપણે કરી શકીએ, મંદિરમાં જઈને પણ કરી શકીએ, ઓફિસમાં પણ જ્યારે સ્પેર ટાઈમ મળે ત્યારે એ પણ આપણે કરી શકીએ. ઘરમાં પણ આપણે પાર્ક કે ને કે મોબાઈલ ટીવીમાં બધામાં ટાઈમ ન વાપરીએ, એની બદલે મંત્ર જાપ કરી લઈએ, 2, 5, 10 માળા આપણે એક્સ્ટ્રા કરી લઈએ તો એ પણ આપણે થઈ જાય. ઘણીવાર લોકો શું કહે છે, મને 1 માળા કરવાનો પણ ટાઈમ નથી. સમય કાઢવાનો છે, આપણે સમય નીકળે છે તમારે. પછી જ્યારે આવી રીતે સમય કાઢતા જશો ને ત્યારે તમે જોજો 1 માળામાંથી ક્યારે તમે 16 માળા ઉપર પહોંચી જશો ને તમને પોતાને ખબર નહીં પડે તમારે. એટલા માટે આપણે બધાને કહીએ છીએ લેવલ 1માં કે ભાઈ આ 2 શ્લોક દ્વારા આપણે કે ભાઈ આ કળિયુગમાં ત્યારે આપણે સૌથી પહેલા તો ભગવાનને ભોગ ધરાવવાનો અને બીજું 1 માળા આપણે શરૂ કરવાની. જો અત્યાર સુધી 1 પણ માળા આપણે ન કરતા હોઈએ તો 1 માળાથી આપણે શરૂઆત કરવાની છે. અને પછી જેમ જેમ વધારે સમય મળે, સમય કાઢીને આપણે એ માળાની સંખ્યા આસ્તે 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 આપણે વધારવાની છે. સાથે સાથે એની ક્વોલિટી પણ આપણે વધારવાની છે આપણે. એટલે જો આ લોકો બધા જે કોઈ નથી કરતા તમારે, તો એના માટે ભગવાન આ શ્લોકમાં શું કહે છે, જો એટલું સ્પષ્ટ રીતે અહીંયા ભગવાન આપણને કહી દે છે 16મા શ્લોકમાં કે હે પ્રિય અર્જુન, જે મનુષ્ય માનવ સમાજમાં આ પ્રમાણે વેદો દ્વારા પ્રસ્થાપિત યજ્ઞ ચક્રનું પાલન નથી કરતો તે નિશ્ચિતપણે પાપમય જીવન વ્યતીત કરે છે. મનુષ્ય જીવન મળ્યો છે અને એ અમૂલ્ય જીવનને પણ આવું પાપમય જીવન જો જીવતો હોય તમારે, તો મનુષ્ય જીવન એનું શું કામનું? એટલા જ માટે ભગવાન કહે છે આવો મનુષ્ય માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે, પોતાના સુખ માટે બસ જીવિત રહીને નિરર્થક જીવન વ્યતીત કરી રહ્યો છે. એટલે કે આખું મનુષ્ય જીવન એનું એળે ગયું, તમારે બેકાર ગયું તમારે. બોલો, સૌથી પહેલા ભગવાને શું કીધું? નક્કી ચોર છે. પછી બીજું ચીજ શું કીધું? પાપ જ ખાય છે તમારે. અને અહીંયા ત્રીજી ચીજ ભગવાન શું કહે છે કે નિરર્થક જીવન વ્યતીત કરેલું છે. આટલું મોટું બહુમૂલ્ય મનુષ્ય જીવન પ્રાપ્ત કરીને પણ જો આ ચીજ ન સમજી શક્યા તમારે, ભગવાન માટે આપણે યજ્ઞરૂપી થોડો ઘણો સમય કાઢીને પણ ન કરી શક્યા, ભગવાનને યાદ ન કરી શક્યા, આપણું જીવન શું કામનું તમારે? બોલો, કેટલા સ્પષ્ટ શબ્દોમાં ભગવાને આ 16મા શ્લોકમાં કીધેલું છે. બોલો, આનાથી વધારે સ્પષ્ટથી તો આપણે કોઈ સમજાવી જ ન શકે. હવે પછી ભગવાન આપણને કહે છે 19મા શ્લોકમાં કે તેથી, એટલે કે આ બધાના સારાંશ રૂપે આવે, તેથી કર્મના ફળમાં આસક્ત થયા વગર મનુષ્ય પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ. કારણ કે અર્જુનનો પ્રશ્ન શું હતો કે ભાઈ તમે મને શું કામ યુદ્ધમાં સપડાવો છો? તમારે તમે જો બુદ્ધિને વધારે શ્રેષ્ઠ માનતા હો તો, અને આપણા દ્વિઅર્થી શબ્દોથી તો મારી બુદ્ધિ મતિ મૂંઝાઈ ગઈ છે. મારે હવે શું કરવું તમે મને કહો. એટલે કે ભગવાન અત્યાર સુધી બધું બતાવ્યું કે ભાઈ તારે કર્મ કરવું જ પડશે, આજીવન કર્મ કરવું પડશે, બાધ્ય થઈને કર્મ કરવું પડશે, વિવશ થઈને કર્મ કરવું પડશે. પણ એ કર્મ કરવા પાછળનો તારો ભાવ કેવો હોવો જોઈએ એ હું તને કહું છું કે ભાઈ ભગવાનના અર્થ માટે અથવા તો ભગવાન માટે, ભગવાન થકી ભગવાન દ્વારા જો તે કર્મ કરેલો હશે તો તને બંધન કરતા નહીં થાય. અને એવી જ રીતે તારે નિરંતર હવે કર્મ કરતા રહેવાનું છે તારે. કારણ કે અનાસક્ત રહીને કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. એટલે કે જો નિષ્કામ ભાવે આપણે કર્મ કરતા રહેશું ને, એઝ ગુડ એઝ આપણને ભગવાનની પ્રાપ્તિ સમજી થઈ છે એવી સમજવાનું આપણે
કહીને કે ભાઈ એવા ભાવથી આપણે એમાં આગળ વધી શકીએ. પણ જો એમાં ભક્તિ જોડાયેલી હોય તમારે તો નથિંગ લાઈક દેટ. એમાં કોઈ આપણને કોઈ રોકી નથી શકવાનું તમારે આપણને, કે આપણને ભગવાનના ધામ સુધી પહોંચાડવા માટે કોઈ રોકશે, અડચણ આવશે કે કોઈ વિઘ્ન આવશે તમારે. એટલે કે નિષ્કામ ભાવે આજીવન કર્મ કરતા રહ્યો, ભગવાનને યાદ કરતા રહ્યો, ભગવાનનું ભજન કરતા રહ્યો, ભગવાનની ભક્તિ કરતા રહ્યો. તમારે જેટલો જ્યારે અને જેવી રીતે સમય મળે ત્યારે બસ એક બાજુ નિષ્કામ કર્મ અને એક બાજુ ભગવાનની ભક્તિ, બસ આ બે ચીજ તમારા હાથમાં આવી ગઈ તમારે, તો પછી સમજી લેવાનું કે ભગવાનના ધામ પહોંચ્યા ને પહોંચ્યા તમારે. કારણ કે ભગવાન પોતે કહે છે કે પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. હવે પછી ભગવાન આપણને 20મા શ્લોકમાં દાખલાઓ આપીને સમજાવે છે. તમે કહેશો કે પ્રભુજી આ તો બધું સાંભળવું તો બહુ સહેલું લાગે, તમને કદાચ કેવું બી બહુ સહેલું લાગતું હશે, પણ આ બધું પ્રેક્ટિકલી થાય કેટલું? એટલે કહું ને, ગઈકાલે આપણે ફાલ્ગુની માતાજી આ જ પ્રશ્ન પૂછેલો હતો ને, ત્યારે આપણે શું કીધું કે ભાઈ આપણે 3જા અને 5મા અધ્યાયમાં બધી ચીજ ક્લિયર કરશું તમારે. તો જો ભગવાન અત્યાર સુધી આપણને બધું સમજાવી દીધું, બધું કહી દીધું, હવે છે ને ભગવાન આપણને દાખલાઓ આપે છે. અને દાખલાઓ પણ ભગવાન શેનાથી શરૂઆત કરે છે? તો કે ભાઈ જનક રાજાથી શરૂઆત કરે છે. અને જનક રાજા કોણ? તો કે ભાઈ સીતા મૈયાના પિતાશ્રી. અને સીતા મૈયા કોણ? તો કે ભાઈ રામ ભગવાનના પત્ની, અથવા તો લક્ષ્મીનારાયણ રૂપ સમજી શકીએ આપણે તમારે. હવે એ જનક રાજા જે હતા એના જો જમાઈ ભગવાન હોય તમારે, અને એની પુત્રી લક્ષ્મી હોય તમારે, અને બંને લક્ષ્મી અને નારાયણ બંનેના પુત્રી અને જમાઈ હોય તમારે, તો એને શું કામ કરવાની જરૂર પડે તમારે? પણ તેમ છતાં પણ એને કર્યું હતું તમારે. એટલા માટે ભગવાન શું કહે છે? જનક રાજાના એક્ઝામ્પલથી કહે છે કે જનક જેવા રાજાઓએ માત્ર નિયત કર્તવ્ય કરવાથી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. નિયત કર્તવ્ય એટલે કે પોતાના ગુણ પ્રમાણે બધું કર્મ કર્યા હતા તમારે રાજા તરીકે, એના જે કર્મ હતા તમારી, અને નિસ્વાર્થ ભાવે કરેલા હતા કર્મ, અને સિદ્ધિ પ્રાપ્ત કરી. એટલે કે કઈ સિદ્ધિ? તો કે ભગવાનને પ્રાપ્ત કર્યા હતા. માટે સાધારણ જન સમુદાયને શિક્ષિત કરવા માટે પણ તારે કર્તવ્ય કર્મ કરવું જોઈએ. કારણ કે અર્જુનને શું હતું કે વિચારો તમે મને આત્મજ્ઞાન આપ્યું, તો હવે તો હું ભગવાનને પ્રાપ્ત કરવા માટે આગળ વધું છું. તમારે અમારે યુદ્ધ ભૂમિમાં લડવાની શું જરૂર છે? ના ભાઈ, એવી રીતે છટકવાથી નહીં ચાલે. તમારે કીધું ને, કોઈક લોકો થાકીને હારીને કંટાળીને છટકવા માંગે છે તો પણ છૂટી ન શકે. તમારે કરવું જ પડે ભાઈ, વિવશ થઈને કરવું જ પડે કર્મ તમારે. એટલે પણ કારણ કે આવનારી પ્રજા પણ એ જ ધારણ કરવાની છે. અત્યારે માની લો અર્જુન ત્યારે યુદ્ધભૂમિ છોડીને વયો ગયો હોત તો લોકો શું કહેત તમારે? કે ભાઈ ખાલી નામનો ઓલો મોટો યોદ્ધા હતા, નામના બધી સિદ્ધિ મેળવેલી હતી, જ્યારે એની સામે વખત આવ્યો, ટાઈમ આવ્યો, ત્યારે તો યુદ્ધભૂમિ છોડીને વયો ગયો તમારે, ત્યારે તો એને યુદ્ધ કર્યું નહીં તમારે. એટલા માટે ભગવાન, કારણ કે અર્જુનને શું છે, એની આવનારી પેઢીની અથવા તો પૂર્વજોનું પિંડદાન કોણ કરી શકે ત્યાં સુધી વિચારતો હતો ને. એટલા માટે ભગવાન અહીંયાને કહે છે કે ભાઈ આવનારી જે પેઢી છે ને તને જ ફોલો કરશે તારે, કે તે શું કર્યું છે ને, તે કેવો દાખલો પ્રસ્થાપિત કર્યો છે, એને જોઈને લોકો ચાલશે. અને એ જ ચીજ ભગવાન હવે આગળના શ્લોકમાં એટલા માટે ક્લિયર કરે છે. 21મા શ્લોકમાં કહે છે કે મહાપુરુષ જે આચરણ કરે છે, તું અત્યારે મહાપુરુષ છો ભાઈ, આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે, આટલો મોટો યોદ્ધા છો તું, તારા બધાનો માનીતો યોદ્ધા છો તારે, અને તું જેવા આચરણ કરીશ તેનું અનુસરણ સામાન્ય માણસો કરે છે. એટલે કે ભાઈ આવનારી પેઢી પણ એ જ પ્રમાણે ચાલશે તારે. અને એને ઉદાહરણ રૂપ આચરણ દ્વારા તે જે આદર્શ પ્રસ્થાપિત કરે છે તેનું સમગ્ર જગત અનુસરણ કરે છે. આજે નોર્મલી બાળકો શું હોય તમારે, એના પિતાને જ ફોલો કરતા હોય ને તમારે, કાં તો પિતાના જ ધંધો સંભાળે તમારે, કાં તો એના સૂચવેલા માર્ગ ઉપર ચાલવે, એના માર્ગદર્શન ઉપર ચાલે, એ પ્રમાણે ચાલે ને તમારે. બાકી કંઈક ને કે સૌથી પહેલા આપણા ગુરુ કોણ છે? તો કે સૌથી પહેલા ગુરુ આપણી માં છે તમારે. પછી બીજા ગુરુ કોણ છે? તો કે પિતા છે. ત્રીજા ગુરુ ક્યાં છે? તો કે ભાઈ આપણે જ્યારે સ્કૂલ કોલેજમાં જઈએ ત્યારે આપણે ત્રીજા ગુરુ છે. અને પછી ચોથા ગુરુ કોણ છે? ત્યારે આપણે થોડું ઘણું જ્ઞાન મેળવી લઈએ અને થોડું ઘણું આપણી બુદ્ધિ ચાલતી થાય, ત્યારે આપણે શું કરીએ? આપણા અનુભવો એકત્રિત કરીએ. એટલે કે આ પછી ચોથા ગુરુ આપણા કોણ બને છે? તો કે ભાઈ આપણા અનુભવો, આપણી દુનિયા, આપણો આ સમાજ, આ બધું આપણા ચોથા ગુરુ બને છે તમારે. એ બધું ક્યાંથી શરૂઆત થયું? આપણા મા બાપ પાસેથી શરૂ થયું. અને જે પ્રમાણે મા બાપે આપણને પગલાઓ સૂચવ્યા, જ્ઞાન આપ્યું, જે પ્રમાણે માર્ગદર્શન કર્યું, એ રીતે થયું ને. અહીંયા ભગવાન પણ અર્જુનને એ જ કહે છે કે ભાઈ તું જેવું કરીશ આવનારી પ્રજા એવી કરશે તારે. અને હવે પછી ભગવાન પોતે પોતાનો દાખલો પણ આપે છે. તો અહીંયા 22મા શ્લોકમાં ભગવાન પોતે કહે છે કે હે પૃથાપુત્ર, ત્રણેય લોકમાં મારા માટે કોઈ પણ કર્મ નિયત કરેલ નથી. ભગવાનને કોઈ કર્મ કરવાની જરૂરત જ નથી તમારે. કારણ કે ભગવાન શેના માટે કર્મ કરે? કંઈક ઈચ્છા હોય તો કે કર્મ કરે ને. ભગવાન તો કોઈ ચીજથી લિપ્ત નથી, કે ભગવાનને કોઈ ઈચ્છા નથી, અથવા તો ભગવાન માટે કોઈ નિયત કર્મ પણ નથી. તેમ છતાં એટલા જ માટે ભગવાન કહે છે મને કોઈ વસ્તુનો અભાવ પણ નથી. ભગવાન પાસે તો ષડ ઐશ્વર્ય છે તમારે, પૂર્ણ માત્રામાં છે.
અમાપ અમાપ માત્રામાં છે, અખૂટ માત્રામાં છે. કોઈ ચીજની જરૂર બી નથી કે નથી મારે કશું મેળવવાની જરૂરિયાત, કોઈ ઈચ્છા બી નથી તો કોઈ શું કામ મેળવે, અથવા કોઈ આપણે કોઈ ચીજને મેળવવાની ઈચ્છા શું કામે થાય? કાં તો આપણને ગમતી હોય તમારે, અથવા તો કાં તો આપણી પાસેનો અભાવ હોય ત્યારે. ભગવાન દી બધું કહે છે કે ભાઈ નથી મને જરૂરિયાત, તો નથી એનો અભાવ તમારે. તેમ છતાં હું નિયત કર્તવ્ય કર્મ કરવામાં કાર્યરત છું. ભગવાને પણ જ્યારે પોતે અવતરી થયા હતા મનુષ્ય અવતાર લઈને, ત્યારે પણ પોતે નાનપણથી લઈને જ્યાં સુધી પોતે પોતાનો દેહ છોડ્યો તમારે અને પોતાના ધામમાં ગયા ત્યાં સુધી બધા નિયત કર્મો કરેલા છે. બાળપણમાં તમારે એને તોફાન મસ્તી બી કરેલા છે. બાળપણમાં એણે પોતાના પિતાશ્રીને મદદ પણ કરેલી છે ગાયો ચરાવીને તમારે. પછી મોટા થઈને એને તમારે કહે ને કે ભાઈ અલગ અલગ લીલાઓ પણ કરેલી છે, જ્ઞાન પણ આપેલું છે તમારે. બધા પ્રકારના કાર્યમાં ભગવાન પ્રવૃત્ત થયેલા છે, ઉંમર પ્રમાણે અને ગુણ પ્રમાણે પણ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર પ્રમાણે પણ. બ્રાહ્મણ તરીકે પણ એમણે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું. ક્ષત્રિય તરીકે મોટા મોટા અસુરોનો નાશ કર્યો તમારે. વૈશ્ય તરીકે પણ એમણે પોતાનું કાર્ય નિભાવેલું છે, અને શૂદ્ર તરીકે બધાના પતરાળ અને પ્લેટ પણ એમણે ઉપાડેલી છે તમારે. એટલે કે ઉંમર પ્રમાણે, ગુણ પ્રમાણે, લાયકાત પ્રમાણે, અથવા તો જે કંઈ પણ તમે કહો પ્રકૃતિના ગુણો પ્રમાણે બધા કાર્ય એમણે કરેલા છે તમારે. ભગવાન વર્સેટાઇલ છે, કારણ કે ભગવાનમાં બધી પ્રકારની શક્તિ છે. એટલે ભગવાને પોતાનો દાખલો આપે છે કે ભાઈ જો હું પણ અત્યારે કરી રહ્યો છું ને, આજે વખત આવ્યો અત્યારે મારી પાસે સારથી થવાની સેવા માંગી, તો એક જાતનો આપણે કહીએ તો કે એ સેવા કોણ કરે? શૂદ્ર કરે ને, આમ જોવા જાવ તો. ભગવાન આમ તો જો અત્યારે શૂદ્ર થઈને પણ અર્જુનના સારથી બનીને સેવા કરી રહ્યા હતા ને, રથ ચલાવી રહ્યા હતા, બોલો. અને એ જ યુદ્ધ ભૂમિ ઉપર રહીને બ્રાહ્મણ તરીકે પાછું ભગવદ્ ગીતાનું જ્ઞાન પણ આપે છે. કેટલી બધી ભગવાનમાં બધી વર્સેટાઇલિટી છે તમે જુઓ. એક જ સમયમાં ભગવાન કેવા અલગ અલગ રોલ અપનાવી શકે છે. એટલા માટે ભગવાન કહે છે. હવે પછી ભગવાન આપણને 26મા શ્લોકમાં બતાવે છે કે વિદ્વાન મનુષ્ય સકામ કર્મોમાં આસક્ત એવા અજ્ઞાની લોકોના મનને વિચલિત કરવા જોઈએ નહીં. હવે આ ભગવાન કોના માટે કહે છે? આ ભગવાન બે રીતે આપણા માટે પણ કહે છે અને આવનારી પ્રજા માટે પણ કહે છે. આજે માની લો થોડા ઘણા આપણે આત્મજ્ઞાન લઈને આપણે થોડા વિદ્વાન સમજી લઈએ પોતાને. આપણે કહીએ કે ના ના આ બધું તો હવે કાંઈ મતલબ નથી, કાંઈ લઈ નથી જવાનું, બધું છોડીને જવાનું છે, બધું ચાલ આપણે આસ્તે આસ્તે અનાસક્તિ કેળવી લીધી. આપણે બહુ એક્સપર્ટ થઈ ગયા, બધી ઈચ્છાઓ છોડી દીધી, બધાનો ત્યાગ કરી દીધો. પણ આપણા ભાઈ આજુબાજુ રહેવાવાળા હશે એ લોકોનું શું? એ લોકોએ શું છોડી દીધું તમારે? તો કે ના, એ લોકોએ તો છોડ્યું જ નહીં હશે. તો ભગવાન એના માટે કહે છે કે જો માની લો આવા વિદ્વાન મનુષ્ય હોય અને સામે એવા કોઈ કર્મમાં આસક્ત એવા જો અજ્ઞાની લોકો હોય, ભગવાન એને અજ્ઞાની તરીકે કહે છે તમારે. કારણ કે હજી લોકો ખાલી ઇન્દ્રિય તૃપ્તિ અને શરીર સુખમાં જ પડેલા છે. તો ભગવાન કહે છે એ લોકોને વિચલિત નહીં કરવાના, ડિસ્ટર્બ નહીં કરવાના. એ લોકો પણ જે કરતા હોય ને કરવા દેવાનું. ભગવાન શું કહે છે? એમ તેમને કર્મનો ત્યાગ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ નહીં. આજે આપણે કહીએ ભાઈ આ બધું તો બેકાર છે, શું કામ કરસ, આમ છે તેમ છે, કાંઈ લઈને જ જવાનું, આટલી બધી હૈયા ઓળીને આટલી બધી માથા ફોડીને બધું શું કામ કરસ તમારે? કાંઈ કરવાની જરૂર નથી. બોલો તમને કહેશો હેઠો બેઠ ભાઈ, મને ખબર છે તારે. તો પછી એટલે કે ભાઈ એવા લોકોને પણ આપણે વિચલિત નથી કરવાના. રાતોરાત કોઈ ચીજ નથી થવાના. આપણે કહીએ ને, આપણે આપણા છોકરાને પણ કહેશું ને કે ભાઈ આમ ન કરે ને આમ કર તારે, તો જે તમે પેલા ના પાડી હશે ને એ જ ચીજ પેલા કરશે, ને જે કરવાની કીધું હશે ને કાં તો પછી એની ઈચ્છા હશે તો કરશે, નહીં તો એ કરશે જ નહીં તમારે. આજે આપણે એને કહીએ કે ભાઈ મોબાઈલ મૂક અને ભણવાનું કર, માનવાનું તમારે? નહીં માને તમારી. એટલા માટે ભગવાન કહે છે કે ભાઈ એને કર્મનો ત્યાગ કરવા પણ પ્રોત્સાહન કરવું જોઈએ નહીં. પરંતુ તો શું કરવાનું? હવે એ ભગવાન અહીંયા બતાવે છે. તો ભગવાન કહે છે ભક્તિભાવપૂર્વક કર્મમાં વ્યસ્ત રહેવા પ્રેરણા આપવી જોઈએ. એટલે કે આસ્તે આસ્તે એને સમજાવવાનું છે, જેને આપણે કહીએ ને કે પાથીએ પાથીએ તેલ રેડવાનું છે, એવી રીતે. સુરેશ પ્રભુજી એટેન્ડન્સ લિંક મૂકી દીધી છે, તો બધાને વિનંતી એટેન્ડન્સ ભરી દે કે જેથી કરીને કૃષ્ણ પર ભાવનાવૃત્તિનો વિકાસ થઈ શકે. આપણે જેમ અત્યારે શું કીધું બધાને કે ભાઈ તમે ભોગ ધરાવવાનું શરૂ કરો અને એક માળાથી શરૂ કરો. આપણે અત્યારે એમ કીધું તમારે કે ભાઈ તમારે 16 માળા કરવાની, તમારે દીક્ષા લેવાની, તમારે ભગવદ્ ગીતાનો પ્રચાર કરવાનો, ભગવદ્ ગીતાનો પ્રસાર કરવાનો. આ બધું આપણે કીધું તમારે? ન કીધું ને તમારે? જે જ્યાં જે છે જેવી રીતે કરે છે કરવા દો. આસ્તે આસ્તે એને પ્રેરણા આપવાની, થોડી થોડી રીતે એને સમજાવવાની, પાપા પગલી. કોઈ બાળક પણ શું છે એક સાથે દોડતા ન શીખે તમારે. પહેલાં તો પાપા પગલી જ ભરે ને તમારે. સૌથી પહેલાં તો પડકું ભરતા ભરવે, પછી બાખોડિયા ભરતા શીખે, પછી પોતાના પગે ઊભો થતા થાય, અને પછી એનું પહેલું પગલું ચાલે તમારે. આપણે પણ અત્યારે ભક્તિ માર્ગમાં જ્યારે આગળ વધીએ છીએ ને, આપણે પણ એવા બાળક જ છીએ તમારે. આપણને અત્યારે એને કે 18 દિવસમાં ભગવદ્ ગીતા આપણે શીખીને જ જવાના પૂરેપૂરું તમારે. કારણ કે શું છે ભગવદ્ ગીતાનું આપણે આચરણ કરવાનું છે.
આચરણ કરતા તો વાર લાગશે જ હજી આપણને, કદાચ હજી 18 મહિના પણ લાગી જાય તમારે, ખબર નથી કેટલા વખત લાગશે આપણને. તો આપણે પણ શું છે, આસ્તે આસ્તે પાપા પગલે કરવાની છે, પડખું ભરવાનું છે, ઊભું થવાનું છે, પછી આસ્તે આસ્તે આપણે આગળ વધવાનું છે અને બીજા લોકોને પણ એવી રીતે કરવા માટે આપણે પ્રેરણા આપવાની છે. ભગવાન અહીંયા આપણને એ જ કહે છે ટૂંકમાં. પછી હવે આપણે જોઈએ તો અર્જુનનો પ્રશ્ન આવે છે તમારે, સોરી 27 શ્લોકમાં પહેલા ભગવાન આપણને કહે છે જે આપણો કર્તા ભાવ આવે છે એના સંદર્ભમાં બતાવે છે કે જીવ મિથ્યા અહંકારતા પ્રભાવથી મોહગ્રસ્ત થઈને પોતાની જાતને સમગ્ર કાર્યનો કર્તા માની લે છે, પણ હકીકતમાં ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા તે થતા હોય છે. આ ભગવાન આપણને કર્મયોગના સંદર્ભમાં એટલા માટે બતાવે છે, પણ એકચ્યુઅલી ડિટેલમાં આપણે જોઈએ ને તો આપણને 14મા અધ્યાયમાં જેને ક્લિયર થશે તમારે કે આ બધું જ આપણે ટૂંકમાં પહેલા તો ભગવાને બીજા અધ્યાયમાં પણ થોડું ઘણું આપણને કહી દીધું હતું. 47મા શ્લોકમાં પણ એ જ ભગવાનનો કહેવાનો તાત્પર્ય હતો કે આપણને ખાલી કર્મ કરવા ઉપર અધિકાર છે અને ફળ ઉપર અધિકાર નથી. કારણ કે એ બધું શેના દ્વારા થાય છે? આપણા કર્મોની ગતિ દ્વારા બધું નિર્ધારિત થયેલું છે અને ભગવાન આપણને ફળ આપે છે તમારે. અને હવે જે આપણે કર્મમાં પણ જે પ્રવૃત્ત થઈએ છીએ, આપણે ક્યારેક શું સમજીએ છીએ કે ભાઈ મારી લાયકાત છે, મારી કાબિલિયત છે, મેં આટલું મોટું કામ કર્યું, મારા વગર તો થાત જ નહીં, હું હતો એટલે જ આ કામ પાર પાડી શક્યો. આપણે ભાઈ કોઈ નથી, આપણી કોઈ એવી લાયકાત નથી. જ્યાં સુધી ભગવાનની મરજી ન હોય અને ભગવાન આપણને એક નિમિત્ત બનાવીને પોતે આગળ ન વધારે ત્યાં સુધી આપણે કાંઈ નથી કરી શકવાના. એટલે ઘણા લોકોને શું છે, આવો જે ખોટો અહંકાર જાગી જાય છે કે ભાઈ મેં જ કર્યું અને મારા થકી થયું. એના માટે અહીંયા ભગવાન આપણને બતાવે છે કે ભાઈ આ બધું તો ત્રિગુણી માયાના પ્રભાવ હેઠળ બધું થઈ રહ્યું છે. એની પાછળ કોણ છે? તો કે ભાઈ ત્રિગુણી માયા છે અને એ પણ ભગવાનની શક્તિ છે. આપણે પોતાની જાતને કોઈ દી કરતા માનવાના નથી. એટલે કે આપણે કોઈ ચીજના સ્વામી નથી, કોઈ ચીજના કરતા નથી, કોઈ ચીજના ભોગતા નથી. આ 3 ચીજ જો એટલે આપણે એપ્લાય કરી લઈએ ને આપણી લાઈફમાં તમારે, તો પણ છે ને આપણે કહીને આપણો બેડો પાર થઈ જાય તમારે. આપણે કઈ ચીજ બનાવી શકીએ છીએ? કઈ ચીજના આપણે માલિક છીએ? કોઈ ચીજના આપણે માલિક નથી. બધું તો ભગવાનનું છે તમારે. હવે જો માલિક જ ન હોઈએ આપણે, તો પછી ભોગવવાનો આપણને અધિકાર છે? તો કે ના. અને જો આપણે માલિક પણ નથી, આપણે બનાવી બી નથી શકતા, તો પછી આપણે કરતા બી નથી તમારે. આટલા સિમ્પલ ઇક્વેશન્સ છે બધા તમારે. હવે અર્જુનનો પ્રશ્ન આવે છે 36મા શ્લોકમાં. અર્જુન પૂછે છે કે અર્જુને કહ્યું, હે વૃષ્ણવંશી, જાણે કે બળજબરીથી તેમાં પરોવાયો હોય તે મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં પાપ કર્મમાં સાથી પ્રેરાય છે. આ પણ પ્રશ્ન આપણા બધાનો જ છે તમારે. ઘણીવાર આપણે જાણતા અજાણતા બધા કર્મ કરીએ છીએ, સાચા ખોટા ખરા બધા કર્મમાં પ્રવૃત્ત થઈએ છીએ. એના પાછળનું અર્જુન પ્રશ્ન પૂછે તો આનો જવાબ આપતા ભગવાન કે છે 37મા શ્લોકમાં કે આ બધાનું કારણ શું? તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે અર્જુન, આનું કારણ રજોગુણથી ઉત્પન્ન થયેલે કામ જ છે, એટલે કે ઈચ્છા. એટલે કે જેટલી ઈચ્છાઓ આપણે કેળવશું તમારે અને એ ઈચ્છાઓનું ચિંતન કરીને એમાં આગળ વધવાની કોશિશ કરશું આપણે, અને જેમાં આવા કર્મમાં આપણે પ્રવૃત્ત થશું એ બધા કર્મ આપણા બંધન કરતા થઈ જશે. અને એમાં જાણતા અજાણતા આપણે કંઈક ને કંઈક ખોટા કામ કરશું અને પાપ કર્મથી આપણે બંધાઈ જશું. એટલે કે કામ જ એનું બધાનું કારણ છે, ભગવાન બતાવે છે. અને પછી આગળ કહે છે, જે પછીથી ક્રોધનું રૂપ ધારણ કરે છે અને જે આ જગતનો સર્વપક્ષી મહાપાપી શત્રુ છે. ગઈકાલે આપણે જાણ્યું હતું બીજા અધ્યાયના 62મા અને 63મા શ્લોકમાં કે ક્રોધ ક્યાંથી ઉદ્ભવે છે આપણને, અને ક્રોધ ઉદ્ભવે છે પછી કેવું પરિણામ આવે છે. 8 સ્ટેપ્સ ભગવાને આપણને બતાવેલા હતા, ઇન્દ્રિયોના ઘટકોથી લઈને વિનાશ સુધી તમારે. તો એ જ અહીંયા ભગવાન ફરીથી આપણને સંક્ષિપ્તમાં બતાવે છે કે જેવી ઈચ્છા ઉત્પન્ન થઈ આપણે કોઈ સંતોષવાની તો છે જ નહીં ઈચ્છાઓ તમારે. એક ઈચ્છા પૂરી થઈ, બીજીમાંથી ત્રીજીમાંથી કંઈક ને કંઈક નવી થવાની છે. એટલા માટે આપણને ક્રોધ આવે છે અને ક્રોધ પછી આપણા તેને કે સર્વભક્ષી મહાપાપી શત્રુ છે. સૌથી મોટો શત્રુ જો હોય આપણો, તો કે ભાઈ આપણી અંદર રહેલું મન અને બીજો આ ક્રોધ. મનમાંથી ઉદ્ભવતો આપણો ક્રોધ તમારે. પછી એના ઉપાય તરીકે હવે કરવાનું શું? અને આના સંદર્ભમાં હજી ભગવાન આપણને 38મા શ્લોકમાં બતાવે છે કે આ કામની અથવા તો મોહિત થવાની માત્રા કેટલી છે તમારે. તો એના સંદર્ભમાં ભગવાન કહે છે કે જેવી રીતે અગ્નિ ધુમાડાથી, દર્પણ ધૂળથી અથવા તો ભ્રૂણ ગર્ભાશયથી આવૃત રહે છે, એટલે કે 3 દાખલા આપીને ભગવાન કહેવા માંગે છે, તેવી રીતે જીવાત્મા કામ વડે વિભિન્ન માત્રામાં આવૃત રહે છે. હવે કોનામાં કેટલી ઈચ્છા એનું આ લેવલ ભગવાન આપણને બતાવે છે. અને આપણે 2 રીતે સમજીએ. સૌથી પહેલું જે લેવલ ભગવાન અહીંયા આપણને બતાવે છે કે ભાઈ અગ્નિ ધુમાડાથી, એટલે કે ભાઈ ક્યાંય પણ અગ્નિ લાગે તો પેલા ધુમાડો નીકળે અને પછી આપણને એની પ્રજ્વલિત અગ્નિ દેખાય. અને બીજો દાખલો આપણને આપે છે ભગવાન આપણને ધૂળ અને દર્પણનો અથવા અરીસાનો. અરીસામાં જો ધૂળ લાગેલી હોય તો કંઈ કામનો નથી તમારે. અને ત્રીજો દાખલો આપે છે ગર્ભાશયની અંદર જેમ નાનું બાળક કેવું સંકુચિત અવસ્થામાં પણ રહેલું હોવા છતાં પણ આસ્તે આસ્તે વિકસે છે.
તો આ જે અવસ્થા છે આ વૃક્ષની અવસ્થા છે કે ભાઈ એક જ જગ્યાએ રહીને પોતે વિકસે છે, ઊંચું બી થાય છે અને ફેલાય છે બી તમારે. અને આ દર્પણ કોની અવસ્થા છે તો કે ભાઈ પશુ જીવનની તમારે. એની સામે તમે અરીસો મૂકી દો તો પોતે જ ગભરાઈ જાય તમારે, પોતાને ડર લાગે તમારે, અને એની પાસે આ જ્ઞાન મેળવવાનો કોઈ રસ્તો જ નથી. અને આ જે જીવન છે આપણું મનુષ્ય જીવન છે, આપણે બધા અત્યારે મોહથી આપણે અંધકારમાં આવૃત થયેલા છે, એટલે ધુમાડાથી આવૃત થયેલા છે. પણ જેમ જેમ આપણી અંદર આ જ્ઞાનની અગ્નિ પ્રજ્વલિત થશે, આ ધુમાડો છે આસ્તે આસ્તે દૂર થશે. એટલે કે આ 3 માત્રા જે ભગવાન અહીંયા બતાવે છે, એટલા માટે ભગવાન કહે છે કામ વડે વિભિન્ન માત્રામાં આવૃત થયેલો છે. આપણા મનુષ્ય જીવનમાં પણ આપણે કેટલી રીતે એમાં પ્રવૃત્ત થયેલા છે, કેટલી રીતે આપણે એને કે અંધકારમય જીવન જીવીએ છીએ, એ આપણે પોતે ડિસાઈડ કરવાનું છે. અથવા તો આપણે પોતે અત્યારે આપણા જીવનનું અત્યારે મૂલ્યાંકન કરી શકીએ કે ભાઈ આટલા વર્ષો મેં કેવી રીતે કાઢ્યા તમારે, અને હવે મારે કેવું જીવન જીવવાનું છે. તો એટલા માટે પછી ભગવાન હવે આપણને ઉપાય બતાવતા હોય. સૌથી પહેલા આપણને બતાવે છે કે આ કામ ક્યાંથી જન્મે છે, કામ ઉદ્ભવે છે ક્યાંથી, ઈચ્છાઓ ક્યાંથી જાગે છે. તો ભગવાન કહે છે 40મા શ્લોકમાં કે ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ એ કામના નિવાસ સ્થાનો છે. એટલે કે આ બધામાંથી આપણી ઈચ્છાઓ જાગે છે. જેમ કે ઇન્દ્રિયો એટલે કે શું, કોઈક ચીજ જોઈને આપણને બહુ ગમી જાય, મેળવવાની ઈચ્છા થાય. કોઈક પાસેથી કોઈ ચીજ માટે બહુ સારું સારું સાંભળીએ, આપણને એમ થાય કે ચાલો હું પણ લઉં તમારે, એટલે કે ઇન્દ્રિયો. પછી મન, હવે ઇન્દ્રિયોથી બધું આપણું ઇનપુટ લીધું, હવે મનમાં જઈને આપણે ચિંતન કરીએ, છે તો સારી વાત, તો બરાબર છે, આમ લેવું જોઈએ, એમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, એટલે કે મન. પછી બુદ્ધિ, એટલે કે ભાઈ હવે આપણે પ્લાન બનાવીએ, ચાલ હવે કેવી રીતે મારે ઘર લેવું, અત્યારે કેટલા પડ્યા છે, કેટલાની લોન લેવી પડશે, કેટલી મળશે તમારે, આ બધા પ્લાન બનાવીએ, એટલે કે આપણે બુદ્ધિ દોડાવીએ તમારે. આ બધી આપણી કામના મનના નિવાસ સ્થાનો ભગવાન બતાવે છે. અને તેમના દ્વારા કામ જીવાત્માના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે અને તેને મોહિત કરે છે. હવે આ બધામાંથી ઊંચા આવીએ તમારે, તો જ આપણે ભગવાન વિશે જ્ઞાન મેળવવાની કોશિશ કરીએ ને. સૌથી પહેલા તો સવારે વહેલું ઉઠવું નથી આપણે. ભગવદ્ ગીતાનો 6 વાગ્યાનો બેચ તો આપણે અટેન્ડ કરી શકવાના નથી તમારે. 8 વાગ્યાનું જોઈએ, ચાલ જો થઈ જાય તો કરી લેશું. 1-2 દિવસ કર્યા તમારે, ભાઈ નથી થતું હવે, પછી મારે ઓફિસ જવામાં છે ને મોડું થાય છે, મારા બધા કામ અટકી જાય છે. 2 દિવસ અટેન્ડ કર્યો, ચાલો 8 વાગ્યાનો બેચ પડતો મૂક્યો. રાતના 8 વાગે આવે જ ને, એ બેચ જોશું ચાલો તમારે. રાતના 8 વાગ્યાના બેચ અટેન્ડ કરવાની કોશિશ કરી તમારે, 2-4 દિવસ કર્યું, વચ્ચે સેટરડે સન્ડે આવી ગયા, અરે આજે તો આ લગ્નમાં જવાનું છે, આજે તો આ પાર્ટી છે તમારે, એટલે શનિ રવિનો બ્રેક પડી ગયો. પાછું ક્યારેક લોંગ વીકેન્ડ આવ્યું તો બીજા 2 દિવસ ગેપ પડી ગયા, ચાલો હવે નેક્સ્ટ ટાઈમ આવતા મહિને કરશું તમારે, બીજો બેચ જોઈન કરશું. એટલે કે એ પછી ક્યારે આવવાનો જ નથી વખત તમારે. એટલે કે આમાં જ બધામાં જો આપણે પડ્યા રહ્યા તમારે, તો પછી વાસ્તવિક જ્ઞાન જે છે, ભગવાન વિશેનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરવામાં પાછા પડતા જઈએ છીએ. કારણ કે દિવસ તો આગળ વધી ગયો ને, આપણે પાછળ પડી ગયા તમારે. અને સમય કેટલો છે આપણને પોતાને ખબર નથી આપણી પાસે, ક્યારે મૃત્યુ આવીને ઊભું રહેશે નોબડી નોઝ તમારે. હવે કરવું શું? એટલે કે ભગવાને રહેઠાણ બતાવી દીધા, નિવાસસ્થાન બતાવી દીધા, તો હવે એને કંટ્રોલ કરવા માટે કરવાનું શું? એનો ઉપાય પણ ભગવાન બતાવે છે. તેના સંદર્ભમાં ભગવાન કહે છે કે 41મા શ્લોકમાં કહે છે, માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, શરૂઆતમાં જ ઇન્દ્રિયનું નિયમન કરીને પાપના આ માન પ્રતિક કામનું દમન કર અને જ્ઞાન તથા આત્મ સાક્ષાત્કારના વિનાશનો કરતાનો વધ કરે. એટલે કે ભાઈ જાગ્યા ત્યારથી સવાર. અહીંયા શરૂઆતનો મિનિંગ આપણે 2 રીતે લઈ શકીએ. આપણા માટે જાગ્યા ત્યારથી સવાર, કે ના ભાઈ ચાલો હવે આ જે રસ્તો મળી ગયો છે ને, હવે આને કોઈ દી છોડવો નથી તમારે. અને બીજું શું, તો કે ભાઈ આપણી જે આવનારી પેઢી છે એને પણ અત્યારથી આપણે સમજાવવાનું. બધા એના શોખ તરત ને તરત ઇન્સ્ટન્ટલી પૂરા નહીં કરવાના તમારે. અને હવે આ કેવી રીતે કરવું એનું પણ ભગવાન એપ્લિકેશન પાર્ટ આપણને બતાવે છે. તો 42મા શ્લોકમાં કહે છે કે કર્મેન્દ્રિયો જળ પદાર્થ કરતા ચડિયાતી છે, મન ઇન્દ્રિયો કરતા ઉચ્ચતર છે, બુદ્ધિ મનથી પણ વધારે ઉચ્ચતર છે, અને તે આત્મબુદ્ધિથી પણ વધુ શ્રેષ્ઠતર છે. એટલે કે ઘણા લોકો શું નીચેથી ઉપર જાય, અથવા તો ઘણા લોકો ઉપરથી નીચે આવે. ડિપેન્ડ કરે છે, બધાનો અલગ અલગ સ્વભાવ હોય, અલગ અલગ રીતે પોતાની કાબેલિયત હોય. ક્યાંથી એને કંટ્રોલ કરવો છે ઇન્દ્રિયો ઉપર અને કામ ઉપર અથવા તો ઈચ્છા ઉપર, એ ડિપેન્ડ કરે છે. કેમ કે કોઈક લોકો શું કરે, મારી બધી ચીજ જોવી જ નથી, મારી બધી ચીજ સાંભળવી જ નથી, એટલે કે નીચેથી શરૂઆત કરી તમારે. કારણ કે આ કર્મેન્દ્રિયો જળ પદાર્થ કરતા ચડિયાતી છે. અલ્ટિમેટલી જે કાંઈ પણ એવું બધું હોય તમારે, આ મોબાઈલ છે, આ ગાડી છે, બધા જળ પદાર્થ જ છે ને. મારે એના માટે બહુ કંઈ જોવું નથી, મારે સાંભળવું બી નથી, એટલે કે એવોઇડ કરે તમારે. નીચેથી શરૂઆત કરી, પછી ન જો આપણે કહે ને કે દેખવું નહીં ને દાજવું નહીં તમારે, એવી ટાઈપની કહેવત છે ને તમારે. એટલે કે ભાઈ આપણા મન ઉપર ઓટોમેટિકલી કંટ્રોલ આવી ગયો તમારે. પછી મન ઉપર કંટ્રોલ આવી ગયો તો બુદ્ધિ ઉપર પણ કંટ્રોલ આપણને આવી જાય. મારે તો ભાઈ એમાંથી જે ટાઈમ બચ્યો છે ને એ ટાઈમમાં મારે માળા કરી લેવી છે તમારે. અને પછી એ રીતે બુદ્ધિને આપણે કેળવી લીધી, તો પછી આપણી અંદર રહેલો આત્મા પણ
એવી જ રીતે આપણું આત્મકલ્યાણ પ્રત્યે આપણે આગળ વધીએ. અને ઘણા લોકો શું કરે, ઉપરથી શરૂઆત કરે કે ભાઈ બુદ્ધિ એટલે કે ભાઈ મને કોઈ કાંઈ પણ આવીને કહેશે ને મારે પહેલાં એનું ડિસાઇડ કરવાનું છે, મારે શેમાં સમય જવાનો છે. તો કે ભાઈ ઓલાએ મને શું કીધું કે ભાઈ ચાલ આ મૂવી જોવા, ચાલ આ પાર્ટી કરવા, ચાલ અહીંયા ચાલ તમારે. હવે ત્યાં જઈને મને શું ફાયદો થવાનો છે, મારો સમયનો બગાડ થવાનો, પૈસાનો બગાડ થવાનો છે, મને શું મળશે, કાંઈ નહીં મળે. પણ એની બદલે જો અહીંયા રહી અને 15 મિનિટ રહીને ભગવાનની 2 માળા કરી લઉં, આ ક્લાસ અટેન્ડ કરી લઉં તો મને શું થશે, ફાયદો થશે. એટલે કે બુદ્ધિને વિકસાવી તમારે. પછી એ રીતે એણે પોતાના મન ઉપર કંટ્રોલ કર્યું તમારે, અને મન ઉપર કંટ્રોલ કર્યું તો ઓટોમેટિકલી પછી બાકી બધી ચીજની જરૂરત જ ન પડે તમારે. એટલે કે ડિપેન્ડ કરે છે, ભગવાન એક રસ્તો બતાવે છે આપણને, કોઈક નીચેથી ઉપર જાય અથવા કોઈક ઉપરથી નીચે આવે તમારે. આ રીતે આપણો અહીંયા ત્રીજો અધ્યાય ઓલમોસ્ટ પૂરો થાય છે. આ બધા 5 ઇન્દ્રિયો જે છે, આપણા બધા ઘોડાઓ છે તમારે, એ રીતે આપણા બધા ઘોડાના દોરડાને જો આપણે કાબુમાં રાખવું હોય તો આપણે તો મન દ્વારા આપણે એને કાબુમાં રાખી શકીએ, અને એવી જ રીતે આપણે અંદર રહેલો આત્માનું આપણે કલ્યાણ કરી શકીએ. તો આ રીતે આપણો અહીંયા ત્રીજો અધ્યાય પૂરો થાય છે. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ વચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શિલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદને પ્રણામ. હરે કૃષ્ણ સર્વેને. કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ આપણે. 3-1 મિનિટ જેવી વધારે લીધેલી છે આપણે. હરે કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન?